એટલે એ અર્જુન, જય શ્રી કૃષ્ણ. આ બાયું ચડાવીને ક્યાં જાય છે? બસ ઓફિસે જવાની તૈયારી કરું છું. આ ઓફિસ જવાની તૈયારી છે કે પછી કઈ મગજમારી કરવા? હું ક્યારે મગજમારી કરું છું કોઈના જોડે? એક વાત સાંભળી લેજે, હવે પછી કોઈના પણ ઝઘડા ક્યાંય પણ ચાલતા હોય ને તો તારે ક્યાંય મગજમારી કરવા જવાનું નથી. સીધો ઓફિસ ને ઓફિસથી ઘર. મગજમારી કરવા નથી જતો. હવે જે ગુનેગાર હોય અને જેને સજા આપવાની હોય એ થોડું જોવું તો પડે ને મને. સરસ, તું તો પોલીસ છે હે ને, કાયદાનો રખેવાલ છે તું, એટલે તારે એવું બધું કરવાનું. બા એવી વાત નથી. કોઈ બેકસૂરને મારતો હોય એને તકલીફ થતી હોય મારાથી નથી જોવાતું, એટલા માટે. તો ગોગલ્સ પહેરીને જા ને, કાંઈ નહીં દેખાય. બા તમે સમજતા નથી. ખોટે કોઈ બેરોજગાર ઉપર હાથ ઉપાડે અને એ એકલો બિચારો કંઈ કરી ના શકે ત્યારે મારો ફરજ બને છે કે હું ત્યાં ઊભો રહીને જોઉં ના પણ એને જઈને મદદ કરું. હા, કારણ કે તું તો ફરિશ્તો થઈને અહીંયા જન્મ લીધો છે. અરે ગામની કરવા કરતાં તું તારા ઘરની ને તારા જાતની કરને. કોક દિવસ ઘણા બધા ભેગા થઈને તને ટીપી નાખશે, પછી કોઈ નહીં આવે, કોઈ દયાવાન નહીં આવે તને બચાવવા. બા તો આવશે ને મારી? નહીં, મને અહીંયા બેઠા બેઠા પીર આવે છે કે હા મારા અર્જુનને કોઈ મારે છે, એને કોઈ ટીપે છે, ચાલ હું દોડતી જાઉં. હવે આ ટાટિયામાં જોર નથી હો તારી પાછળ આવવાનું. બા તું કેવી વાતો કરે છે? નાનપણમાં તું જ કહેતી હતી ને કે કોઈના ઉપર જુલ્મ થાય ત્યારે જોવાનું નહીં, અને તમે જોશો તો એનાથી મોટું જુલ્મ તમે કરો છો. તો એ જ કરું છું, હું જોતો નથી, હું જઈને એને મદદ કરું છું. અને હવે આજે તું જેવું કહી છે કે કોઈના ઝઘડામાં પડવાનું નહીં, પોતાના રસ્તે જતા રહેવાનું, જોવાનું નહીં, કેમનું ચાલે? એ આપણા શાસ્ત્રમાં, આપણા ધર્મગ્રંથમાં લખ્યું છે કે ખોટું જોવું એ પાપ છે અને ખોટું કરવું એ પણ પાપ છે. પણ એ ખાલી વાંચવા માટે સારું છે. આપણે જ્યારે ટીપાઈ જઈએ ને ત્યારે આપણે જેટલાને મદદ કરી હોય ને એમાંનું કોઈ નહીં આવે. જવા દે, એ હતો જ એવો, એમ કરીને ટીપાઈ જઈશ તું. એ હતા એવા ને એવા અને હું પણ એવો ને એવો રહીશ. ના, આ પરમ દિવસે ઓલા ગંગાબેન કહેતા હતા કે કાંઈ નહોતું, બે છોકરાઓ ઝઘડતા હતા અને તમારો દીકરો એમાં આવી ગયો, ટપકી ગયો બેવને જુદા કરવામાં, અને જુદા કરવામાં તને પગમાં વાગી ગયું હતું. સાચી વાત? કોણ આવ્યું તને બચાવવા? અરે એ તો કૂતરો ભાગતો તો પાછળ એટલે પડી ગયો હું. બીજું કશું નહીં, તમે ટેન્શન ના લો, હું બધું સંભાળી લઈશ. કશું નહીં થાય તમારા અર્જુનને. હું અત્યારે ઓફિસ જાઉં. બસ કોઈને વચ્ચે પડતો નહીં, નહીં તો એક દિવસ મારે સમ આપવા પડશે તને. મારી પ્યારી બા, મને લેટ થાય છે, જાઉં છું. હે ભગવાન, આ છોકરાને સમજાવે કોણ? નાનો હતો ત્યારે મેં સમજાવેલું કે કોઈ નાના ગલુડિયાને, કોઈ બિલાડીને કોઈ છોકરાઓ હેરાન કરે તો એમાંથી એને બચાવવાના. તો કૂતરાને બિલાડા તો એક બાજુ રહ્યા, ભાઈઓના ઝઘડામાં પડી ગયા. આને તો એક વખત પીટવો પડશે. આ કરણને મારા બેટાના ક્યારનો મોકલ્યો છે, પણ એને કોઈ ટાઈમની કિંમત જ નથી કે ક્યાં ઉઘરાણે ક્યારે પતાવીને ક્યારે ઘરે જવું. હા ભાઈ આવે, આ એકવાર કીધું ને લઈ લેવાના એટલે લઈ લેવાના, એમાં મને ઘડી ઘડી પૂછવા ફોન નહીં કરવાનો. હે હા બરાબર, હા લઈ લે, લેતો આવજે પૈસા. હા શું થયું? ના પૈસા આ તો બીજો વહીવટ હતો. ઓલા કનુભાઈના પૈસા હજી આવ્યા નથી. કેમ, શું કીધું એને? બાપુ હવે છે ને દર વખતે બાના કરે છે નવા, પણ હવે હાથ પગ જોડીને રિક્વેસ્ટ કરતો હતો એટલે પછી મને દયા આવી ગઈ, એટલે મેં કીધું કાંઈ નહીં, પાછો આવીશ ને ત્યારે લઈ જાય. તને દયા આવી ગઈ? ઉઘરાણી કેમ કરાય એ ખબર છે? બાપુ પણ હવે એની પાસે આમ ઉઘરાણી કરાય કેમ ખબર નથી પડતી? આ તે મારી મૂછનું પાણી લજવું પાછો આવીને. હજી સુધી હું ગમે ત્યાં ઉઘરાણી જાઉં ને ખાલી હાથ પાછો નથી આવ્યો, અને પાછો કે બાપા બગા કકા બારખડીનો દીકરો થાય. બેસ આમ. તને કેટલી વાર સમજાવ્યો છે મેં કે તું છે ને આ દયા ખાવાનું રહેવા દે. જો બધા ઉપર તું આમ દયા ખાતો રહેશ ને તો એક દિવસ આપણે બાપ દીકરાને બંનેને છે ને રોડ ઉપર કટોરો લઈને ઊભું રહેવું પડશે, સમજો? ના હું દર વખતે એવું ક્યાં કરું છું. આ તો ક્યારેક હવે કોઈક એવું હોય તો મને એમ થાય કે થોડાક દી પછી લઈ આવશું જઈને. હવે અરે એવું થાય ને એ વિચારો તારા ખોટા છે. આપણે આ ધંધો કરીએ છીએ ને જે વ્યાજ બટાનો,
એમાં દયા ભાવ જેવું કાંઈ હોતું જ નથી. જો દયા રાખવા બેસીને તો મેં કીધું એમ જય કરવું પડે રોડ ઉપર જઈને. હા બાપુ, હવે બીજી વાર એવું નહીં થાય. હવે હું જાઉં ને એટલે ઉઘરાણી કરીને જ આવીશ, હા ને? પણ તમે આ મારતા નહીં, તમારો હાથ છે ને બહુ ભારે છે. ના બેટા એવું નથી. આ તો દીકરાને થોડીક શિખામણ આપ્યું હોય ને તો માયરા વગર શિખામણ અપાય ને બાપુ. પણ જો સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો ટેડી આંગળી કરવી જ પડે, સમજો? એટલે તને બેવાનું પ્રેમ કરવો પડે ને થોડાક સબક શીખવાડવા પડે. નકર હું તો આજ સુન કાલ નહીં, હું ઉઈ ગયો ગામ તને છે ને ભીખ માગતો કરી દે, સમજો? આ બધું તારા હારું થઈને મેં લાફો માર્યો. સમજી ગયો બાપા, બરાબર સમજી ગયો. હવે જો તમે કોઈ દી કોઈની ઉઘરાણી છે ને જતી ન કરું અને 1 રૂપિયો જવા ન દઉં. તમે એકવાર મને કહો કે ઉઘરાણી કરીને આવે એટલે પૈસા લીધા વિના આવે ને તો એ તમારો દીકરો નહીં. હવે હા, અને એક બીજી વાત પણ યાદ રાખ, જો ઉઘરાણી કરવી અને પૈસા પતાવવા બાંધીને પતાવો ને એનો કોઈ મતલબ જ નથી રહેતો. પણ ટાઢે પાણીએ ખ નીકળી જાય એ રીતે યુક્તિ કરીને કઢાવો ને એને પૈસા કઢાવ્યા કહેવાય. એ બધું મને ન આવડે બાપા, એ તમને આવડે. મારાથી તો હાથ ઉપડી જાય. જો પછી કોઈક બોલે ને તો મારાથી સહન ન થાય. નહીં, તારે છે ને ગમે ત્યાં ઉઘરાણી જાય ને એટલે આમ કરવાનું એટલે યાદ આવી જાય મારા બાપા શું કહેતા એમ. બરોબર? તમે પાછું યાદ અપાયું. યાદ હજી તારે દુખે છે. રાખવાનું જ યાદ, એટલે તને ખબર પડી જાય બાપુએ શું કીધું એમ. બરાબર? હા, વાંધો નહીં. તો હવે ક્યારનું કીધું છે એને? એને તો આવતા અઠવાડિયાનું કીધું છે. અત્યારે હું દાવા જ. ના હું લઈ આવું ને. હવે આમ કરતો જાઉં ને. હા, યાદ રાખજે આ થપ્પડ ઠેઠ સુધી. બરાબર? થપ્પડ કી ગુંજ. હા, બરાબર યાદ રાખજે. હા, હું જઈ આવું. ગોપી શું કરે છે? આપણે કોઈ વાત નથી કરવી, ઓકે? શું થયું? આજે શું હતું તમને કશું નથી ખબર? આજે રવિવાર છે. આજે 13 તારીખ છે. આજે શું છે? એક મિનિટ. આજે પૂનમની રાત છે. વાહ, કેટલું ધ્યાન રાખો છો તમે ને, રવિવારનું, પૂનમનું. સરસ, આટલું જ છે ને? આજે તારી બર્થડે તો નથી, તો શું છે? કશું નથી. તો કેમ આટલી ગુસ્સે થઈ ગઈ? શું થયું? કશું નથી ને, એટલે જ તો ગુસ્સે થઈ. અચ્છા, હું લેટ આવ્યો એટલા માટે. વહેલા ક્યારે આવો છો અર્જુન તમે? જો એમાં એવું છે કે આજે ઓફિસમાં થોડું કામ હતું. પેલા આપણા આશીષભાઈને ઓળખે છે તું, જે આપણા ઘરે આવે છે? તો એની સેલેરી જે હતી એ અટકાઈ ગઈ હતી. તો એના માટે ઓફિસમાં મીટિંગ કરતો હતો. તો બોસે કીધું કે અઠવાડિયું લાગશે, તો એમને પૈસાની જરૂર હતી. તો મેં કીધું કે કંઈ વાંધો નહીં, હું મારી સેલેરીમાંથી થોડી આપી દઉં તમને. તો એના માટે થોડું મોડું થઈ ગયું. વાહ, આશીષભાઈને સેલેરી જોઈતી હતી અને એમાં તમે ફસાઈ ગયા. આ વાતને કોઈ આમ મેળ જ નથી. અરે હું ફસાઈ ગયો એટલા માટે કેમ કે એમની જરૂર હતી યાર. કોઈ ઓફિસમાં એમની જોડે ઊભો નતો રહેતો, તો મને તો ઊભું રહેવું પડે ને. એમના ઘરમાં કેટલી તકલીફ છે ખબર છે તને? ના, મને ક્યાંથી ખબર હોય, કેમ કે આપણા ઘરમાં કોઈ તકલીફ જ નથી ને. એવું નથી કહેતો, પણ એમનું દુઃખ સહન ના થાય કોઈથી, મારાથી. બધાથી થઈ જાય, તમારાથી ના થાય એવું કહો. અને સેલેરી આશીષભાઈની હતી તો એ જ લેવા જવાના હતા ને બોસ પાસે. તમારે શું છે? અરે દર મહિને જતા હતા, પોતાના ચપ્પલ ઘસતા હતા. તો બોસ સેલેરી નતો આપતો, પછી મને જવું પડ્યું. અને હું ગયો ત્યારે કીધું કે 1 અઠવાડિયા પછી તમને આપી દેશે. વાહ, તમે કહ્યું એટલે બોસે હા પાડી દીધી. પણ આ ઘરનો બોસ નારાજ થઈને બેઠો છે એ કોઈને ધ્યાન નથી ને. શું થયું મારા બોસને? બોલ. એનિવર્સરી છે આજે આપણી. હા, હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. મને યાદ જ હતું, એટલે હું ભૂલ્યો નતો, બટ ખાલી મગજમાંથી નીકળી ગયું. ઓકે, યાદ જ હતું, ભૂલ્યો નથી, પણ મગજમાંથી નીકળી ગયું. આ શું છે અર્જુન, તમને બધું મારે યાદ કરાવવું પડે? ઘરના કોઈ જ કામ યાદ નહીં રહે, પણ બહારના લોકોની સેવા કરવાની હશે ને, બધું જ યાદ. પણ તું તો મને યાદ રાખે છે ને. હા, હું એક જ રાખું છું, તમે નથી રાખતા. એટલે એવું લાગે છે કે મારે છે ને થોડા દિવસ મારા પિયર જતું રહેવું પડશે. એ શું પિયર? આટલું સરસ ઘર છે, મજાનું ઘર છે, આટલો સરસ હેન્ડસમ હસબન્ડ છે, એને છોડીને તું પિયર જવાની વાત કરે? હેન્ડસમ હસબન્ડનું શું કરવાનું? અથાણું. હસબન્ડને એ તો યાદ રહેતું નથી કે એનિવર્સરી છે, બર્થડે છે, કશે જવાનું છે, અને આવતીકાલે પણ આપણે જવાનું છે કશે. યાદ હોય તો. અચ્છા, તને કોઈએ કીધું કે આજે તું બહુ જ સરસ દેખાય છે? જો તમે છે ને ફાલતુ વાત ના કરો. કાલે મારે મારા ઘરે જવાનું છે અને તમને સાથે લઈને જવાનું છે. મારા ભાઈને જોવા માટે એક છોકરી આવે છે.
તો પપ્પાએ કીધું છે કે આપણે બંને જઈએ. તારા ભાઈને જોવા માટે છોકરી આવે છે, છોકરો નથી આવવાનો. અરે ઠીક છે, આપણે કાલે તારા ભાઈના ઘરે જઈએ અને જોઈએ કે છોકરી કેવી છે. જો મને છોકરી ગમશે તો જ એના લગ્ન થશે. લગ્ન ભાઈને કરવાના છે. એટલે છોકરી સારી હોવી જોઈએ, સારા ઘરની હોવી જોઈએ, શું નથી કરતી અને બધું કેવું પડે, ઘર કેવું છે. આપણે જવાનું છે હવે કે બીજું પણ કંઈ કામ છે? ચાલો મારા ધર્મપત્ની, મારા બોસ, ચાલો ચાલો જલ્દી જલ્દી જલ્દી. આવ બેટા. બા, અમે લોકો બહાર જમવા માટે જઈએ છીએ. એ તો આ તારા રૂપરંગ જોઈને ખબર પડી જ ગઈ કે સવારે ક્યાંક બહાર ઉપડે છે. બોલો ને, ક્યાં જાઓ છો? આ જુઓ ને તમારો દીકરો, એનિવર્સરી હતી ને તો એનિવર્સરી પણ ભૂલી ગયા. લાગે છે કે ધીમે ધીમે મને ભૂલી જશે. બા, હું કંઈ ભૂલ્યો નથી, બસ યાદ નથી રહ્યું. એક જ થયું ને, અને તું એને સમજાવે છે ભૂલી નથી ગયો, યાદ નથી રહ્યું. શું છે આ બધું? બસ યાદ નથી રહ્યું. તારી બર્થડે હોય ત્યારે એક અઠવાડિયા પહેલાથી આ કેક બનાવવાથી લઈને બધાને ઇન્વિટેશન આપવાથી લઈને બધી તૈયારી આ કરે, અને એક એનિવર્સરી તું ભૂલી જાય. બા, તમે આ એક એનિવર્સરીની વાત કરો છો? હું તો વર્ષની કેટલી એનિવર્સરીઓ ભૂલી જાઉં છું. કેમ? તું કેટલી એનિવર્સરી ઉજવે છે? આ બા, તમે એમના કેટલા લગ્ન કરાવ્યા છે? લગ્ન તો એક છે તો એનિવર્સરી પણ એક જ હોય ને? ના, તું તો દર વખતે કઈ પેલો ફ્લાવર હોય, કભી ચોકલેટ ડે હોય, ક્યારેક પેલો કયા ડે હોય છે. હે, આ ડે નહીં, આ એનિવર્સરી છે. તો એ ડે પણ એનિવર્સરી જેમ જ ઉજવે છે. ચાલો, બા, જે હોય તે, પણ હવે પછી ભૂલ્યો ને તો કાન પકડીને તને યાદ કરાવીશ. 100%. હવે ભૂલ્યો તમારા હાથ અને મારા કાન. ડન. એટલે હજુ એ ભૂલશો ખરા? 2 કાન છે બા, 2 વાર ભૂલી શકું, ત્રીજી વાર નહીં કરું. બસ આ ઘેલો જ છે. પણ તો શું કામ મારી સાથે લગ્ન કરાવ્યા? આ ગેલાના ચક્કરમાં હું ક્યારની તૈયાર થઈને બેઠી છું અને એ હજુ હમણાં આવે છે ઘરે. અને એ પણ કોના માટે? આશીષભાઈ. આ આશીષભાઈ એમના ફ્રેન્ડ છે ને, જેમની સાથે કામ કરે છે, એમને એમના બોસ સેલેરી નહોતા આપતા અને આ સેલેરી કઢાવવા માટે થઈને અહીંયા મોડા આવ્યા. हमारा जिक्र तो हर पल हुआ फसाने में, तो क्या हुआ, जो हुई थोड़ी देर हमें आने में. હવે આશીષભાઈને જરૂર હતી મારી, એ સેલેરી એમની અટકાઈ ગઈ હતી, તો મને જવું જ પડે ને. 3 મહિનાથી એમની સેલેરી અટકાઈ ગઈ હતી. તું આ શાયર ક્યારથી થઈ ગયો? આ શાયરીઓના ચક્કરમાં તો હું ફસાઈ ગઈ હતી. મને જોવા માટે આવ્યા ને ત્યારે વાતો ઓછી અને શાયરીઓ વધારે થઈ હતી. ઘેલા સાથે ઘેલી. લ્યો, હવે અહીંયા જ વાતો તમારે કરવી છે કે જવું છે? તો ક્યારનો રેડી છું, તો? પછી કહો છો કે હું મોડું કરાવું છું. હા, જવું છે બા, પણ તમને એવું પૂછતી હતી કે તમે જમવા માટે સાથે આવશો કે પછી તમારા માટે જમવાનું લઈ આવીએ? સરસ કબાબમાં હડ્ડી અરે, મારે બનવાનું છે. ના, ઘરે રોટલો પડ્યો છે, હું દૂધને રોટલો ખાઈ લઈશ. ના, જા. દૂધ રોટલો તો નહીં જ. આજે અમારી એનિવર્સરી છે ને, તો પછી આપણે મમ્મી માટે એમનું ફેવરિટ લઈ આવશું. આઈસ્ક્રીમ. પાલક પનીરનું શાક અને નહીં, પરાઠા. આઈસ્ક્રીમ લઈ આવજો, આપણે ત્રણેય ખાશું. હા, ત્યાં સુધીમાં હું દૂધ રોટલો ખાઈ લઈશ. બા નહીં માને. સારું, તમે જેમ કહો ને એમ. આવવામાં અમારે થોડું મોડું થશે, ચાલશે. તો તમે બહારનું બંધ કરી દેજો, અંદર સૂઈ જજો અને મેં નોક કરીએ તો જરાક ખોલી દેજો. હું અહીંયા જ બેસીશ, આઈસ્ક્રીમ ખાવાનું છે. ઠીક છે બા, તમે અહીંયા જ બેસજો, ટીવી જોજો. અને બહાર મારું નહીં ક્રાઇમ પેટ્રોલ ફેવરેટ. ઓકે, ઠીક છે. જઈએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, હેપી એનિવર્સરી. સરસ, મારો દીકરો અને મારી વહુ એટલી સરસ જોડી છે ને કે મારી તો જિંદગી અને મોત બંને સફળ થઈ જશે. બંને. હિસાબ તો લાંબો ટૂંકો બાકી છે. આ શું ચાલીને લઈને આવી ગયા છો? બસ અહીંયા નજીકમાં જ છે, બસ આગળ આપણે જઈએ છીએ. અરે અર્જુનભાઈ કેમ છો? કેમ છો? મજામાં તમે તો યાર ઈદના ચાંદ થઈ ગયા, દેખાતા જ નથી ને. શું થયું બોલો? શું થયું? તમે મને પૂછો છો કે શું થયું? અરે વાહ, તો હું તમને હવે યાદ અપાવી દઉં. પહેલા તો ઓળખાણ કરી લઈએ. ભાભી જ છે ને? ભાભી, ધર્મપત્ની છે મારા. ધર્મપત્ની. ગોપી કરણભાઈ છે આપણા સોસાયટીમાં. કેમ છો ભાભી? સારું છે. મેં ઓળખ્યા નહીં આમને. ક્યારેય ઘરે નથી આવ્યા ને તમે? એક મિનિટ. હવે જરાક લોકમાં ઓળખાણ આપીએ. ચલ, ઓળખાણ આપો. આપણી સોસાયટીમાં જ રહે છે, પેલા 21 નંબરનો બંગલો છે ને, એ આમનો જ છે. હા, ઓકે. આ વ્યાજે પૈસા ફરાવે છે. હા, અને
તમારા હસબન્ડ એટલે કે તમારા ધર્મપતિએ મારી પાસેથી 3 લાખ કરણભાઈ થોડા અત્યારે બહાર જઈએ છીએ, પછી શાંતિથી વાત કરીએ આપણે. અત્યારે હું શાંતિથી જ વાત કરું છું. સાંભળી લે, આનાથી વધારે શાંતિથી મારાથી વાત નહીં થાય, ઠીક છે? તમારા પતિએ મારી પાસેથી 3 લાખ રૂપિયા, ખાલી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા છે, જેનું વ્યાજ એ આપતા નથી અને ફોન કરું છું તો ઉપાડતા નથી. એટલે જ મેં કહ્યું ને કે ઈદના ચાંદ થઈ ગયા છે તમારા પતિ તો. કરણભાઈ, અર્જુન, તમને કીધું ને કે આપણે ઘરે જઈને શાંતિ તમારા ઘરે આવું, હું સાંજે વાત કરીએ ત્યારે આપણે. તમે ઘરે આવશો મારા? હા, હા, સાચું? બોલાવું ત્યારે તો મળવા આવતા નથી. હવે તમે મારા ઘરે ક્યાંથી આવવાના? તમે અમારા મહેમાન બનો તો મને તો બહુ જ ખુશી થશે, પણ મને લાગતું નથી. હવે તમે મને અત્યારે એ જવાબ આપી દો કે મારા પૈસા ક્યારે આપો છો? અર્જુન, આ કયા પૈસાની વાત કરે છે અને તમે ક્યારે લીધા હતા? શું કામ લીધા હતા? મને કાંઈક તો કહો. ગોપી, તને અત્યારે નહીં, તને શાંતિથી સમજાય. અરે શાંતિથી શું? આ તમારી પાસે ક્યારે પૈસા લઈ ગયા? ગોપી, કરણભાઈ, હું અઠવાડિયામાં તમારા વ્યાજના પૈસા આપી દઉં અને પછી બાકીના પૈસા આપણે. તારા પર મને સેજે ભરોસો નથી. તે તારી પત્નીને પણ નથી કહ્યું કે તે પૈસા વ્યાજે લીધા છે? તો તું મારું શું? કરણભાઈ, એક જ સોસાયટીમાં રહીએ છીએ ને, થોડું ધીમે વાત કરો ને, આજુબાજુના પડોશીવાળા સાંભળી લે. જો ભાઈ, અમને નથી ખબર. એનું કારણ એ છે કે આ બધા ઘરના પૈસાના વહીવટ જેન્ટ્સ કરતા હોય ને, લેડીઝને શું ખબર હોય આ વાતમાં? પણ એનો અર્થ એવો તો નથી કે તમને પૈસા નહીં આપે. સાચી વાત છે ભાભી, તમારે આ વહીવટમાં પડવાની જરૂર નથી. એક કામ કરો, તમે જાઓ, હું ભાઈ સાથે વાત કરી લઈશ. અરે જાઓ જાઓ, ઇટ્સ ઓકે, જાઓ. કરણભાઈ, અમે જઈએ જ છીએ. સાંજે હું તમને મળું તમારા ઘર આવીને, ઠીક છે? 7 વાગે. 7 વાગે આપણે આજે સાંજે મળીએ, ઠીક છે? અર્જુન, આપણે જમવા જઈએ છીએ અને ત્યાંથી મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે. તમે સાંજે કેવી રીતે મળી શકશો? શું કામ ને ખોટું કહેવાનું? કાલે જોયું મળ- જોયું, તમારી સામે પણ ખોટું બોલે છે ને ભાભી. બહુ નટખટ છે, બહુ ખોટું બોલે છે. જરાક સમજાવો ને. કાલે તમે એમના ઘરે જઈ આવજો. કાલે સવારે 10 વાગે તમારા ઘરે હું આવી જઈશ, ઠીક છે? આજે ભાભીને લીધે તને જવા દઉં છું. નહીતર નહીતર શું કરત તમે? હા, નહીતર છે ને ભાભી, મને તો ઘણું બધું કરતા આવડે છે, પણ મારી કળાનું પ્રદર્શન હું અત્યારે નથી કરવા માંગતો. તો તમે જાઓ. ઠીક છે કરણભાઈ, કાલે સવારે 10 વાગે 10 વાગે મળીએ. ક્લિયર છે કે આપું? મળીએ. ચાલ ગોપી. આ અર્જુન તો મળી ગયો, હવે શૈલેષ પાસે જવું પડશે. ચાલો, નહીતર બાપા ઘરે મને મારશે. અર્જુન, હમ. આ બધું શું હતું? કઈ નહીં, તને પછી શાંતિથી સમજાવ. અત્યારે મૂડ ના ખરાબ કર. આપણે મૂડ ઓલરેડી ખરાબ થઈ ગયું છે. આવી રીતે કોઈ તમારી સાથે વાત કરે મને નથી ગમતું. અને હતો કોણે? કેવી રીતે એની હરકત તમે જોઈ? મારી સાથે પણ એને કેવું બિહેવ કર્યું? એ આપણા સોસાયટીમાં જ રહે છે. આવા લોકો આપણી સોસાયટીમાં? મેં તો ક્યારેય નથી જોયો આ માણસને. હા, એ એકચ્યુઅલી બહાર જ રહે છે. એ કરણભાઈ છે, આપણી સોસાયટીમાં વ્યાજનો ધંધો કરે છે, એટલા માટે. વ્યાજનો ધંધો કરે છે? એવા મવાલી લુખ્ખા માણસ જોડે તમે પૈસા લીધા અને એ પણ અમને ખબર નથી. હું તમને કહેવાનો જ હતો પણ બસ મને યાદ નથી રહ્યું. હા, કંઈ જ યાદ ના રાખતા તમે. એનિવર્સરી, બર્થડે, ખબર નહીં, તમે બધું જ ભૂલી જશો યાર. તમને સમજાતું કેમ નથી કે આવા ફાલતુ માણસ પાસેથી આપણે પૈસા ન લેવા જોઈએ? ગોપી, એ બધું છોડો. પૈસા શેના માટે લીધા હતા? હવે મને મનાવવાની ખોટી વાત નહીં કરતા. ગોપી, મેં પૈસા એટલા માટે લીધા, તને મંગળસૂત્ર જોઈતું હતું સોનાનું, તો એટલા માટે મેં પૈસા લીધા. પછી તારા પપ્પાની હેલ્થ ખરાબ થઈ ગઈ હતી, તો એના માટે ₹1 લાખ આપવાના હતા હોસ્પિટલમાં. અને પેલા આપણા રમેશભાઈ ખરા ને, એમની દીકરીના લગ્ન હતા, તો એમના લગ્ન માટે પણ પૈસા જોઈતા હતા એમને. તો એમને આપવા માટે મેં કરણભાઈ જોડે પૈસા વ્યાજમાં લીધા હતા. કઈ વાંધો નહીં, તું ચિંતા ના કર. અર્જુન, બસ. મારે મંગલસૂત્ર જોતું હતું તો તમે ના કહી શકતા હતા ને તમારી પાસે પૈસા નહોતા તો. કોકની પાસે પૈસા લઈને તમે મને મંગલસૂત્ર લઈ આપ્યું અને પછી એ જ વ્યક્તિનું અપમાન અહીંયા રસ્તા વચ્ચે થાય. મારાથી કઈ રીતે સહન થાય? અને રહી વાત મારા પપ્પાના હેલ્થની, તો આપણે કોઈ આપણા ઘરના વ્યક્તિ પાસેથી માંગવાના હતા. તમે બહારના વ્યક્તિ પાસે લીધા, એ પણ વ્યાજે. અરે આટલા બધા પૈસા આપણે કેવી રીતે માંગીએ કોઈનાથી? આ કરણભાઈ છે, એ વ્યાજનો ધંધો કરે છે, એમની જોડે પૈસા હોય છે, તો એમની જોડે મેં માંગી લીધા. હવે મહિના 2 મહિનામાં મેં કીધું હતું કે આપી દઈશ, પણ અત્યારે પૈસા નથી મારી જોડે.
અઠવાડિયામાં જોઈ લઈશું આપણે. વાહ, તમને તો છે ને શાબાશી આપવાનું મન થાય છે. પૈસા લીધા તો લીધા, પણ ઘરમાં કોઈને જાણે ના કરી. તમે પોતે જ બધું લડી લેવા માંગો છો ને, કે આમ પોતાને જ તે મહાન બનાવો છો તમે. બધાની હેલ્પ કરતા રહેશો, ઓફિસમાં, રસ્તામાં, ગમે ત્યાં કોઈ વ્યક્તિ દુઃખી હોય એટલે એની મદદ માટે ઊભા રહી જશો. હા, હું છું ને, હું અર્જુન બધાને મદદ કરવા માટે જ દુનિયામાં આવ્યો છું. અને ઘરમાં બધા લોકોને ટેન્શન આપતા રહેશો. આ તમારો મદદ કરવાનો સ્વભાવ છે ને, શું છે? તને ખબર તો છે કે મારાથી કોઈનું દુઃખ નથી દેખાતું. અને હું દુઃખી થઉં છું આ તમારા મદદ કરવાના સ્વભાવથી. એનું શું? એનું કંઈ નહીં. ઠીક છે, કાલે 10 વાગે હું કરણભાઈના ઘરે જાઉં છું અને જે પણ હિસાબ હશે હું હા, આ મંગળસૂત્ર લેવા માટે જ પૈસા આપ્યા હતા ને? લો આ મંગળસૂત્ર ના. પાછું આપી દો. ગોપી, એ તારું છે અને તારું જ રહેશે. હવે તું ચિંતા ના કર. આવું મંગળસૂત્ર શું કામનું જે તમારું અપમાન કરાવે? મૂડ ખરાબ નહીં કર. આજે એનિવર્સરી છે, આપણે રેસ્ટોરન્ટમાં જવાનું છે, બધી પ્લાનિંગ થઈ ગઈ છે. અત્યારે ત્યાં જઈએ. મારે કોઈ રેસ્ટોરન્ટમાં નથી જાવું, મને ઘરે લઈ જાઓ. ચલો. ગોપી, ઘરે બા પૂછશે કે તમે આટલા વહેલા કેમ આવ્યા, પછી શું જવાબ તો હું આપીશું? કહીશ બાને કે આ તમારા દીકરાએ 3 લાખ રૂપિયાનો કરજો કર્યો છે ને, એ પણ વ્યાજે. ગોપી, બાને આ ખબર ના પડવી જોઈએ. જો બાને આ ખબર પડશે તો હા, હજુ છુપાવો અમારાથી. એટલે ક્યારેક બહુ મોટો બનાવ બની જાય ને, તો અમને ખબર ના પડે કે અમારા અર્જુન સાથે થઈ શું રહ્યું છે અને શું કામ થઈ ગયું, હે ને? હું બાને બધું કહીશ, ઓકે? ગોપી, ગોપી મારી વાત સાંભળ. ગોપી, આવી ગયા? વ્યાજ નથી. યાદ નથી? બા, શું છે આ બધું? યાદ નથી એટલે ના, પૂછો એમને, પૂછો શું થયું છે. શું કામ નહોતા ગયા? અને મારો આઈસ્ક્રીમ ક્યાં છે? બા અમે જવાના જ હતા અને થોડું ચક્કર આવી ગયું અને એટલા માટે હેલ્થ થોડી ખોટું નહીં બોલતો. ચક્કર આવી ગયા? હા તબિયત બગડી ગઈ હતી. હા હા. આટલી બધી ખુશીથી તમે લોકો અહીંયાથી નીકળેલા અને તું કે બસ મને ઈશારા દેખાય છે. શું છે? પૈસા નહોતા? ના. કહેવાય નહીં મને. બા એવું હા, નથી. પૈસાના લીધે જ તે હું નથી ગઈ. કારણ કે હું બાને બધું કહી દઈશ. તમે છુપાવો બધાથી. હું ગોપી, નથી. શું છે એ મને કહેશો? બા એમાં એવું છે કે આને થોડું ચક્કર આવતું હતું. ના પાડીને તું તો બોલતો જ નહીં. બેટા ગોપી, સાચું શું છે? બા અમે મોટા તું ગોપી છે? બા, અર્જુને કોઈ પાસેથી પૈસા લીધા છે અને એ પણ વ્યાજે. કેટલા? 3 લાખ. 3 લાખ? હા, અને ઘરમાં કોઈને કઈ ખબર નથી. રસ્તા વચ્ચે કોઈ કરણ નામનો વ્યક્તિ એમની પાસે ઉઘરાણી કરતો હતો અને એટલો વિચિત્ર માણસ લાગ્યો ને મને. અરે બા, એ તો ભાઈબંધ છે, આપણા સોસાયટીમાં રહે છે. 21 તને પૂછ્યું મેં? આનું પૂરું થાય તને પૂછ્યું ત્યારે જવાબ આપજે. હવે વચ્ચે બોલ્યો ને તો ટાંટીઓ તોડી નાખીશ તારો. બોલ બેટા. બા, કોઈ કરણ નામનો વ્યક્તિ રસ્તામાં આમની પાસે પૈસા માંગતો હતો. અમને વચ્ચે રોકીને એણે આને કીધું કે તાત્કાલિક પૈસા આપી દે. અને એટલું વિચિત્ર વર્તન હતું ને, મને તો એવું લાગ્યું કે હમણાં જ તેના હાથમાં જે લાકડી હતી ને એનાથી મને અથવા આને મારવા માંડશે. અને આ છે કે આપણને ઘરમાં કહેતા જ નથી કોઈ વાત. 3 લાખ? નાલાયક. બોલ, 3 લાખ રૂપિયાની તને જરૂર શું પડી? આ ઘરમાં પૈસા પડ્યા જ છે તો બા એવું નથી. જે હોય ને તે સાચું કહેજે, નહીં તો અહીંયા ને અહીંયા ઢીબી નાખીશ તને. બા હું તમને કહેવાનો જ હતો પણ થોડું મોડું થઈ ગયું. નહીં, હવે કે બધું. બા, ગોપીને મંગલસૂત્ર જોઈતું હતું સોનાનું, તો એના માટે મેં થોડા પૈસા લીધા હતા. પછી એના બાપાની તબિયત ખરાબ થઈ ગઈ હતી, તો હોસ્પિટલમાં દાખલ કરવા માટે થોડા લાખ રૂપિયા જેટલા પૈસા લીધા હતા. તો એટલા માટે હું ત્યાં ગયો હતો. અને અમારા ઓફિસના એક રમણભાઈ છે, તો એમની દીકરીના લગ્ન હતા, તો એના માટે પૈસા જોઈતા હતા. તો એના માટે મેં કરણભાઈ હતા, એ વ્યાજનો ધંધો કરે જ છે અને સોસાયટીમાં જ રહે છે, તો મેં કીધું કે એમની જોડે પૈસા લઈ લઈશ અને પાછા આપી દઈશ. પણ થોડું મોડું પડી ગયું. સાવ એટલે સાવ જુઠ્ઠો છે તું. ના બા, એમની વાત સાચી છે. મેં જ એમને મંગળસૂત્ર લેવાનું કીધું હતું, પણ મેં એવું નહોતું કહ્યું કે તમે ગામમાં વ્યાજે લઈને મને મંગળસૂત્ર લઈ દો. અને બીજા લોકોને મદદ કરવામાં એમને શું જરૂર હતી પૈસા ઉછીના લેવાની? આ રમણભાઈની દીકરીનો વહીવટ એમને કરવાનો હોય ને, આમને થોડી કરવાનો હોય. રમણભાઈની દીકરી કઈ તમારી બેન નથી. બેન નથી પણ બેન જેવી છે ને. બસ. અર્જુન, આ શું છે? ઘરના છોકરા ઘંટી ચાટે અને ગામમાં નીરવા જવાનું?
આનું કર્યું ઠીક છે, હું મદદ કરત, પણ તારે ગામના માટે પૈસા લેવાની જરૂર શું? અને આજે ઓલા છોકરાએ તને માર્યો હોત તો એ જેને જેને તે મદદ કરી છે એ લોકો આવત તને બચાવવા માટે. અને એ પણ બા સોસાયટીમાં બધાની વચ્ચે બોલ્યા. આપણી તો ઘરની આબરૂ શું રહે? અર્જુન, મારે તારું શું કરવું મને ખબર નથી પડતી. બસ જ્યારે હોય ત્યારે લોકોને મદદ ને મદદ જ કરતા રહેતા હોય છે. બા, હું કાલે સવારે 10 વાગે એમના ઘરે જવાનો છું. માર ખાવા? ના, સાંભળી તો લો બા મારી વાત. જેટલો હિસાબ છે એ હિસાબ પતાઈ આપીશ. ક્યાંથી લાવવાનું પૈસા? એ હું જોઈ લઈશ. હા. ના, હવે બીજા પાસેથી વ્યાજે લાવીને તું એ ના ચૂકવીશ. ઇસકી ટોપી ઉસકે સર, હે ને? બા, તમે ખોટી ચિંતા કરો છો તમે લોકો. કાલ સવારે 10 વાગે હું કરણભાઈના ઘરે જવાનો છું અને જેટલો હિસાબ છે એ બધું પતાઈને આવી જઈશ. અર્જુન, આ 330 કે 300 રૂપિયાની વાત નથી, 3 લાખ રૂપિયાની વાત છે. અને એની સાથે એનું વ્યાજ તો જોડાયેલું હશે હજી, હે ને? 3 લાખ તો મુદ્દલ છે. અને ક્યાંથી લાવવાનો છે એ મને કહીને જજે. બા, અત્યારે હું તમને કંઈ નહીં કહી શકું, કંઈ સમજાવી નહીં શકું. કાલે હું ત્યાં જઈને હિસાબ કરી આવીશ, પછી તમને આરામથી સમજાવીશ. એના ઘરે હું જ જઈશ, તું જો. બા તમને ખબર નથી એ લોકોની, આપણે કંઈ નથી જોવું. આ એમનો હિસાબ એમની રીતે જ પતાવા દો. પણ મને એ નથી સમજાતું કે આપણને કોઈ વાત કેમ નથી કરતા. આ તો ઠીક છે કે રસ્તામાં મને મળ્યા તો ખબર પડી, બાકી આપણને તો ખબર જ ના પડે ને કે આ શું વહીવટ કરી રહ્યા છે. ગોપી, એની વાત જવા દે. અત્યારે મંગળસૂત્ર જોતું તું તે મને પણ ન કીધું કે મને ઈચ્છા છે, હું કંઈક કરત ને. આ મંગળસૂત્ર જેવી વસ્તુમાં હું તમને શું કહું? મને લાગ્યું કે એમની પાસે એટલા પૈસા હશે એટલે મેં માંગ્યું. પૈસાની વાત નથી, મારા પિયરના હજી ઘરેના પડ્યા છે, એ ભંગાવીને હું તને નવું કરાવી શકત ને, પૈસા ન આપવા પડત. બા તમને ખબર છે ને એમનો સ્વમાની સ્વભાવ. એ તો મને એવું જ કહેવાના ને કે બાને શું કામ કીધું, એ કેટલા સ્વમાનથી જીવે છે. એને તમારી પાસે અત્યાર સુધીમાં 1 રૂપિયો પણ લીધો છે. એ એમનો વહીવટ એમની રીતે જ કરવા માંગતા હોય છે. તો હું શું કરું કહો? હું જાઉં છું, અર્જુન સાથે વાત કરું. આ છોકરાએ તો હદ કરી છે. આખા ગામમાં મદદ કરીને એક દિવસ મને લાગે છે કે એ લોકોના પૈસા ચૂકવવા માટે મારે મારું ઘર વેચવાનો વારો આવશે. કરણ, હા બાપુ. તું કાલે પેલી અર્જુન પાસે ઉઘરાણી ગયો હતો, એનું કેમ થયું પાછું? હા, એણે મને કીધું તો છે આજે 10 વાગે આવવાનું છે, પણ આ 10:05 થઈ હજી આવ્યો નથી. હું એની જ રાહ જોઉં છું. તને બધા કે જ છે, કાંઈ આપતા નથી. અરે ના ના બાપુ, કાલે કડક શબ્દમાં કીધું છે આવું તો એને પડે. 10 તો વાગી ગયા છે, હજી આવ્યો તો નહીં. ટ્રાફિકમાં હશે હવે. તું બહુ બધા લોકોની દયા ખાસ હોય, ટ્રાફિકમાં હશે ને એવી તારે શું એની સુવિધા કરવાનો ઓલું લાગ્યું તને? ના ના બાપુ, એવું નથી, આ તો ખાલી કહું છું. હા. મને જરાક બીક લાગે તમારાથી એટલે. કેમ છો? રામ રામ. રામ રામ કરણભાઈ. અર્જુન, કેમ છો? બોલ ભાઈ, કેમ લેટ થયું? બસ હું નીકળતો તો ટ્રાફિકમાં થોડો અટવાઈ ગયો. સોસાયટીમાં રહે છો અને ટ્રાફિક નડ્યું. સોસાયટીમાં રહું છું પણ મંદિરે ગયો હતો બાને લઈને, તો આવતા થોડું મોડું પડી ગયું એટલા. તને ખબર નહોતી કાલે કરણને ત્યાં શું ટાઈમ આપ્યો છે? હા, 10 વાગ્યાનો આપ્યો હતો અને 5 મિનિટ મોડો થયો છું એટલે હું આવી ગયો. અને કરણભાઈ, કાલે તમે મળ્યા, બહુ સરસ મજા આવી તમને મળીને, પણ પૈસા તો હું તમારા આપવાનો જ હતો. દર વખતે તમારી જોડે પૈસા લઈ જ જાઉં છું અને તમને ખબર છે પૈસા ટાઈમ ટુ ટાઈમ આપી પણ દઉં છું, પણ આ વખતે તમે જે સોસાયટીમાં કમઠાણ કર્યું ને બધાની સામે, અને ખાસ કરીને મારી વાઈફનો હાથ તમે પકડ્યો ને, એ બહુ ખોટી વાત કરી તમે. એમાં શું છે, મારું પણ લોહી ગરમ છે, મને પણ ગુસ્સો તો આવી જ જાય ક્યારેક, તો આગળથી થોડું ધ્યાન રાખજો તમે. બીજું કંઈ નહીં, પૈસા તમને તમારા મળી જ જશે. કરણ, હા બાપુ. હા પણ બાપુ, તમે તો કીધું તું કે ખોટી મગજમારી નહીં કરવાની, એટલે હું કઈ બોલતો નથી. અરે જ્યારે વાત આબરૂ ઉપર આવે ને ત્યારે એ બધું ભૂલી જવાનું હોય, લડી લેવાનું હોય. અને આ શું કે છે, એની બૈરીનો હાથ પકડ્યો. એની બૈરીનો હાથ પકડાતો હોય છે એટલી ખબર નથી પડતી તને? અરે એને બૈરીને ઉઠાવીને આપણે ઘરે લાવવાની હોય. ઊભો થા. ઓ ભાઈ, સાંભળી લે હવે, બરાબર છે? છેલ્લી વાર કહું છું, તારી વાઈફની સામે શું આખી સોસાયટીની સામે તારી ઇજ્જત કાઢી નાખીશ. સાંભળજે, અને જો મારા પૈસા ન મળ્યા ને
તો એક વાત યાદ રાખજે કે તારી વાઈફ દેખાય બહુ મસ્ત છે અને મારી નજરમાં આવી ગઈ છે. જો મારી નિયત ફરીને તો પછી મજા નહીં આવે. હાથ તો લગાવતો જ નહીં, આ ભૂલ તો કરતો જ નહીં. કરણભાઈ તું કોના જ્યાં સુધી ઘરે સાંભળવું આવું? હતું ત્યાં સુધી મેં સાંભળી લીધું છે. હવે એક શબ્દ ના કહેતા મારી વાઈફ વિશે. સમજાવી લેજો પોતાના છોકરાને. તું તારો જો હાથ નીચે રાખ. મારા ઘરે આવીને ધમકી મારવાની કોશિશ નથી કરતો. આ 32 છે ને 32 બહાર નીકળી જશે એક ઝાપટ ભેગી. અને એટલી બધી હોશિયારી હોય તો લાવ પૈસા આપી દે. ચાલ લઈને આવ્યો છે ને પૈસા ક્યાં છે? લાવ પૈસા આપને. પૈસા લાવ ને લીધા મારને છે. મારા મોઢા પર મારને હાથ નીચે પૈસા. રાખીને વાત કર. મારા દીકરા સામે એકવાર કીધું ને તને. કાકા હાથ હા. ઉપર ઉપાડી શકું છું. પૈસા લીધા છે, નીચે તમારા રાખ. ગુલામ નથી. હું છું ને, તમે વચ્ચે ના આવો. મારી સાથે વાત કર, મેન ટુ જ્યારે મેન. મેં મોટા લોકો વાત કરતા હોય ત્યારે પપ્પા છોકરાને સામે વાત વાત. કરવાની નહીં. પપ્પા સામે ઊંચી નજર કરીને વાત નહીં કરવાની. મારી સામે વાત કર. લાવ. તમને તમારા પૈસા કાલે સવારે મળી જશે. નહીં મળે તો શું કરી શકે ને? પૈસા તો હું તારી પાસે ગમે તેમ કઢાઈ લઈશ, પણ કાલે પૈસા ન મળ્યા તો તમે જે કરવું હોય કરી લો. યાદ રાખજે, તું બોલ્યો ફરીશ ને તો હું મારું બોલેલું કરીશ. ચાલ હવે નીકળ અહીંથી. ચાલ ચાલ નીકળ હવે. અત્યારે જઉં છું. જા ને પણ હવે. યાદ રાખજો તમે. ચાલ નીકળ. ગયો ને એ. જો કાલે 10 વાગ્યા સુધીમાં પૈસા નથી આપ્યા તો સમજી લેજે કે બે બાજુ તું ગાલ છોડતો રહી જાય. સમજો? એવું નહીં બને બાપુ. કાં તો હું કાલે ઉઘરાણી કરીને આવીશ, કાં પછી તમારા માટે વહુ લઈને આવીશ. અરે વાહ દીકરા વાહ, તો કામ થઈ જાય. ભલે એનું જે નાક કપાવવું એ કપાય, પણ કાલે 10 વાગે મારે ઘરમાં કાં રૂપિયા જોવે અને કાં વહુ લઈને આવજે. સમજો? બહુ ટણી કરીને ગયો છે ને, કાલે આપણો પાવર બતાવી દેજે જો પૈસા ન આપે ને તો. બરાબર? આ જો તો પ્લેટફોર્મની દશા. આ ગોપીને એટલી ખબર ન પડે કે આપણે ઓટલો આપણું ચોખ્ખું રાખીએ. બધું મારે કરવાનું. હાશ, હવે કંઈક જોવા જેવું થયું. અને કા બા, અર્જુન ક્યાં છે? અર્જુન ક્યાં છે એટલે? અરે અર્જુન ક્યાં છે એટલે ઘરમાં દેખાતા નથી. ક્યાં ગયા એ? તારી રૂમમાં જ હોય ને. અને હું જ તને પૂછવાની હતી કે અર્જુન ક્યાં છે. મારે આજે એને લાઇટનું ને ગેસનું બિલ ભરવા મોકલવાનો છે. અરે પણ મને કશું કયા વગર જ જતા રહ્યા છે. અને મેં ઉઠીને જોયું તો મને દેખાયા નહીં, એટલે મેં તમને પૂછ્યું. મને થયું કે તમને કંઈક કહીને ગયા હશે. મને કાંઈ કહીને ગયો નથી. અને તમારે ઈ કંઈક વહેલો જવાનો હોય કે તું જાગે ઈ પહેલાં જવાનો હોય તો ઈ રાતે તમારે કંઈ વાત જ ન થાય કે હું જવાનો છું એમ. ખબર છે ને કાલે કેવા મૂડમાં હતા, ભડકેલા હતા. કઈ વાત જ નથી કરી મારી સાથે. આ પેલા ખબર નહીં કરણભાઈએ તો એમના મૂડની પથારી ફેરવી નાખી હતી. અમારો આખો એનિવર્સરી પ્લાન ખરાબ કરી દીધું એમને. જમવા માટે નહોતા ગયા તો પછી વાત ક્યાંથી કરવાના? મને લાગે છે કે એ પૈસાની સગવડ કરવા જ ગયો હશે અને એ કરણને આપીને આવશે. અરે સગવડ કરવાની શું જરૂર છે? તમે એમને કીધું તો ખરા કે તમારી પાસે છે, પણ આ છે ને સ્વમાનની પૂંછડી. સમજે જ નહીં, ઘરમાં મદદ નહીં લે અને બીજા બહારના લોકો પાસે મદદ લેવા જશે. ગોપી તને એક વાત કહું, એ જ્યારે સારા મૂડમાં હોય ને ત્યારે એને તું તારી ભાષામાં સમજાવી દે છે કે હવે આ બધું મદદ કરવાની વાત જવા દ્યો, એ કામોય જવા દ્યો, નહીં તો આમ ને આમ આપણું ઘર વેચાવા પર આવી જશે. અને મમ્મીએ તમને આવું શીખવાડ્યું હતું. તને ખબર છે ઓલા શેરીના છોકરાઓ છે ને, નાના ગલુડિયા બિલાડીના બચ્ચાને હેરાન કરે, એટલે હું એને કહેતી કે એનાથી બચાવવાના. તો એ તો અત્યારે કોણ જાણે આ બધું કેવું તૂત લઈને ઊભો થયો છે. કોના જેવા થયા છે ને એ નથી ખબર પડતી. મદદ કરાય પણ માપમાં, જેટલી તાકાત હોય ને એટલી. આ તો તાકાત વગરની મદદ કરી હતી. કરણભાઈ જેવા વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લઈને એમણે બીજા ભાઈને મદદ કરી, અને એ પણ એમની દીકરીના લગ્ન માટે. જાણે તો કેમ એમના ઘરમાં બીજું કોઈ એમને મદદ કરવા વાળું જ ના હોય. ગોપી, આપણી પાસે 100 રૂપિયા હોય ને ત્યારે આપણે 20 રૂપિયાની મદદ કરાય, પણ ગામમાંથી દેવું કરીને અને માથે વ્યાજે લાવીને તો કોઈને મદદ ન જ કરાય. એટલી તો બધાને ખબર પડતી હોય, પણ આ બુઠ્ઠાને સમજાવે કોણ? તમે, બીજું કોણ સમજાવશે? હવે ક્યાં ગયા છે એ ખબર નથી અને મને ચિંતા થાય છે. ફોન એમનો લાગતો નથી. શું સમજવાનું મારે? થાકી ગઈ છું સમજાવીને. અને હવે એટલો મોટો છે ને પરણેલો છે કે મારાથી એને મરાતુંય નથી.
નહીં તો નાનો હોત ને તો 2 લાફા જીકત ને તો ઘરની બહાર ન નીકળતી. મમ્મી, એ બધું તો ઠીક છે. આ કરણભાઈ ફરીને રસ્તામાં મળ્યા હશે ને કઈ હેરાન તો નહીં કરતા હોય ને? કેમ કે મને તો એ માણસ કંઈક અજીબ જ લાગ્યો. જે રીતે વાત કરતો હતો એટલો વિચિત્ર માણસ હતો ને કે જોઈને જ ડર લાગે આપણને કે આ એકલા હોય ને તો કંઈક તો મારી વારી જ લે. આ તો હું સાથે હતી ને તો લગભગ કંઈક મર્યાદામાં વાત કરી. અને બાકી મારી સાથે પણ એમનો વ્યવહાર ઠીક ન લાગ્યો. ગોપી, મારાથી એકદમ નજીક આવીને વાત કરતો હતો એ. ગોપી, આવા લોકોને જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી એ લોકોને જો વ્યાજે પૈસા આપતા આવડતા હોય ને તો કઢાવતાય આવડતા હોય. એ પછી સામ દામ દન ભેદ 1-2 વાર પ્રેમથી કહે અને પછી લા તો કે ભૂત બાતો છે નહીં માનતે એમ કરીને મારવાય માંડે, ટીપાય માંડે. અને આવા લોકો તો ખિસ્સામાં ચાકુ લઈને ફરે, ભૂલાવીએ દે. બા, તમે શું બોલો છો? સાચું બોલું છું. મને એક તો ચિંતા થાય છે. આ બહાર ગયા છે, ઘરે નથી આવ્યા હજુ, અને તમે આવી વાત કરો છો. નહીં ને અમને કંઈક કરશે તો? જો ગોપી, મેં જે સાંભળ્યું છે અને હું સમજુ છું એ આ જ છે. એટલે તારે અર્જુનને એ જ સમજાવવાનું છે કે આવા લોકો તો ખિસ્સામાં ચાકુ લઈને ફરે. તમારે મને લીધા વગર ક્યાંય જવાનું નહીં એમ તું એને તારી ભાષામાં સમજાવજે. એ મને લઈને તો જવાનો નથી એટલે તારે જ એની હારે રહેવું પડશે. હું છે ને અત્યારે જ તે કયા નંબરનું ઘર કીધું હતું એમને? 21 નંબર. હું ત્યાં જઉં છું. બની શકે કે એ ત્યાં હોય તો હું એમને મળી લઉં ત્યાં જઈને જ. હા. અને જાણી લઉં કે કંઈ થયું તો નથી ને. હા, જા જલ્દી, અને જે હોય તે મને ફોન કરજો. હું જઉં છું એમની પાસે. હા. આ કરણને મેં જોયો છે 4 ફૂટ્યો, પણ જો એ ધારે ને તો બધાને 10 ફૂટ અંદર ઉતારી દે એવો ખતરનાક છે એ. કેમ છે? એ સવારે ઉઠી ગઈ? ક્યાં ગયા હતા? બસ આ નજીકમાં ગયો હતો. ક્યાં નજીકમાં? અરે બસ એક આંટો મારવા ગયો હતો. આંટો મારવા? સવારના હું ઉઠીને તમને શોધી રહી છું. મમ્મી વિચારે છે કે તમે ક્યાં જતા રહ્યા છો, કોઈને કંઈ કહેતા નથી, ફોન લાગતો નથી. અમને ચિંતા તો થાય ને. આમાં ચિંતા શું કરવાની? આ 5 વર્ષનો નાનો બાળક થોડી ના છું. અહીંયા જ નજીકમાં આંટો મારવા ગયો હતો. આવી ગયો ને. નાસ્તો તૈયાર છે, ચા બનાવી દીધી. ઓફિસ જવાનું લેટ થાય છે મને, અને આજે આશીષભાઈને મળવાનું છે. એમની સેલરીનું હજી કંઈક. બસ આડી આડી વાત ના કરશો ખોટી. સાચે સાચું કહો કે ક્યાં ગયા હતા? અને એક વખત ઘરમાં કહીને જવામાં જોર આવે છે તમને. હું સૂઈ ગઈ હોય તો મને ઉઠાડીને કહેવાનું, હું ના ઉઠેલી હોય તો મમ્મીને કહી દેવાનું. અમને ચિંતા તો ના થાય. એક તો ખબર નહીં કેવા કેવા લોકો સાથે પંગો લઈને બેઠા હોય છો. આ કરણભાઈ લોકોની મદદ કરવાના ચક્કરમાં છે ને ક્યારેક તમે ના ફસાઈ જાઓ. એવું ક્યારેય નહીં થાય, ઠીક છે? અને એમનો જે હિસાબ હતો મેં પતાવી દીધું છે. વાહ, એટલે તમે બારોબાર પૈસા લઈને એમને આપી પણ દીધા અને અમને કશી ખબર નથી. આ બધી ચર્ચાઓમાં કેમ પડે છે તું? શું કામ ન પડવું? શું જરૂર છે પડવાની? આ બધા માટે હું છું ને, બધા વહીવટો કરવા માટે હું છું. તમને બેને ઘરમાં કોઈ તકલીફ નહીં પડે એની ગેરંટી મારી છે, ઠીક છે? એવી ગેરંટીની નથી જરૂર. અમને એવી ગેરંટી આપો કે ક્યારેય તમને કંઈ નહીં થાય. મને કશું નહીં થાય, ઠીક છે? મને લાગે છે, બાકી અમે લોકો મૂંઝાય છીએ. તમે થોડી વાર માટે પણ આમ તેમ થાવ છો ને કહ્યા વગર, તો અમને ચિંતા થવા માંડે છે. કેમ કે આ શહેરમાં આવ્યા એને હજુ એટલો સમય નથી થયો, અને તમે છો અહીંયાના જેટલા ગુંડા મવાલી લોકો છે એ બધાની સાથે પંગો લઈને બેસી ગયા છે. ગોપી ગોપી ગોપી, જો ઘરમાં ઓલરેડી એક માં છે, તું બીજી બનવાની ટ્રાય ના કર, પેલું બગડી જશે, ઠીક છે? ચાલ ફટાફટ મને ચા આપી દે અને હું ઉપર જઈને સ્નાન કરી લઉં. મને ઓફિસમાં લેટ થાય છે. ચાલ. પહેલા મને કહેશો કે શું વાત થઈ કરણભાઈ સાથે? ત્યાં જ ગયા હતા ને તમે? પછી કહું શાંતિથી. નહીં, અત્યારે જ. અત્યારે શું છે તને? કેમ અત્યારે ને અત્યારે જાણવું છે બધું? અરે મને જાણવાનો હક નથી. મને કોઈ વસ્તુની જરૂર હોય તો તમે મને આપો છો ને. મને જે જોઈએ વસ્તુ તમે હાજર કરી દો છો. તો મારો હસબન્ડ કઈ જગ્યાએ કઈ મુસીબતમાં ફસાયો છે એ મને જાણવાનો પૂરો હક. ખરેખર જાણવું છે તને? હા, મારે જાણવું જરૂરી છે. અત્યારે જ કહો મને શું વાત થઈ છે ત્યાં. તું સાંભળી શકીશ? હું બધું સાંભળી શકીશ. બોલો. એ કરણે મને ધમકી આપી હતી કે જો હું એના 3 લાખ રૂપિયા પાછો ના આપું તો એ તને લઈ જશે. શું? પાગલ છે કે શું એ માણસ? આવી વાત કેવી રીતે કરી શકે? પણ ચિંતા કરવાની જરૂર નથી, મેં બધું નિપટાઈ દીધું છે. તમને કશું નહીં થાય, તને અને માને કંઈ નહીં થવા દો. બસ
વિશ્વાસ જ કરજો. તમે છે ને અમને પોતાના હોવા છતાંય પારકા સમજજો અને બધું પોતાની જાતે જ નિપટાવજો. અમે તો કોઈ છીએ જ નહીં તમારા માટે. અરે તું અને માં જ તો છે મારી દુનિયા, અને તમને નહીં કહું તો બીજા કોને કહું, અને તમારા માટે તો જીવું છું. બસ તો પછી અમારા માટે જીવતા હોય ને તો થોડું અમારું પણ માનો. મમ્મી પાસે પૈસા લઈ લો, પછી મમ્મીને પાછા આપી દેજો. શું ફરક પડે છે? એ તમારી માં છે ને. જેમ તમારા માટે તમારી માં દુનિયા છે ને, એ જ રીતે તમારી માં માટે તમે એની દુનિયા છો. તમને કંઈ થઈ જશે તો એના કરતાં તો સારું છે ને કે એમની એક વખત મદદ લઈએ અને પછી એમને પાછા આપી દેજો ને. હું એવું નથી કહેતી કે તમે પાછા ના આપતા. ગોપી, મારા સિદ્ધાંતો અને મારા અસૂલો મારી માંથી પૈસા લેવા માટે ના પાડે છે, એટલે હું એની જોડે પૈસા નહીં લઈ શકું. આખી જિંદગી મારી માએ મહેનત કરીને મજૂરી કરીને મને મોટો કર્યો છે, અને હવે ફરીથી હું એમની સામે પૈસા માંગુ, હાથ ફેલાવું, મને નહીં ફાવે. મેં બધું કરી દીધું છે. હવે ફટાફટ મારી માટે ચા બનાવી દે, મને ઓફિસ જવાનું લેટ થાય છે. શું છે હવે? મા પાસે જન્મ લઈ લીધો. આ માનું જે ઋણ છે ને એ દુનિયામાં કોઈ નથી ચૂકવી શક્યું, ન તો કોઈ ચૂકવી શકશે. તમે આ એક 3 લાખ રૂપિયાનું ઋણ લેવાની ના પાડો છો. સારું, તમારા સિદ્ધાંતો મુજબ તમારે એમની પાસે પૈસા નથી લેવા, ના લેતા, પણ હું લઈશ. ગોપી, મારી વાત સાંભળ. માં જોડે આ વાત ના કરતી. હા, નહીં કરું, વાત નહીં કરું. હું મા પાસે ખાલી પૈસા લઈશ. ગોપી, હવે તને કેવી રીતે સમજ કે મારા સિદ્ધાંતો, મારા અસૂલો, મારા સંસ્કારો મને આ બધું કરવાની ના પાડે છે, કે હું મારી માં સામે હાથ ફેલાઈને પૈસા માંગ? હા, મને ખબર છે કે મારી માં મને ના નહીં પાડશે, કેમ કે હું એનો જ દીકરો છું. પણ હું કેવી રીતે મારી માં સામે હાથ ફેલાવું અને કેવી રીતે પૈસા માંગી શકું? સોરી આઈ મીન થેન્ક યુ મને બચાવવા માટે. નોટ મેન્શન નોટ સારું. એક મિનિટ, તમને ક્યારે અહીંયા જોયા નથી. નવા રહેવા આવ્યા છો? હા, 2 અઠવાડિયા થયા છે. હા, એટલે જ વિચાર કરું કે આ પૂનમ આવી ગઈ, ચાંદ આવી ગયો, મને ખબર કેમ નથી. શું? ના કઈ નહીં. આ પેલું મારા મમ્મી છે ને, સોરી પપ્પા, મમ્મી નહીં પપ્પા છે ને, એ પેલું તિથિનું મને જ્યારે હોય ત્યારે પૂછતા હોય. પૂનમ આવીને જતી રહી, મને ખબર જ ન રહી, એટલે હું એ વિચારતો હતો કે ક્યારે, તમને ખબર છે ક્યારે પૂનમ હતી? નહીં, મને તો છે ને ચોઘડિયાની કઈ ખબર જ હોતી નથી. હું મારામાંથી ઊંચી આવું તો ને. અચ્છા, એટલા બધા બિઝી રહો છો? શું કરો છો તમે? હું એકચ્યુઅલી તમને શું કામ કહું શું કરું છું? જાણકારી, જનરલ નોલેજ. મને જાણકારી એકઠી કરવાનો શોખ છે. હું બધા વિશે જાણું છું. આ સોસાયટીમાં કોઈના પણ વિશે કંઈ પણ જાણવું હોય તો મને પૂછવાનું, ને મારા વિશે કંઈ પણ જાણવું હોય તો પણ મને જ પૂછવાનું. કારણ કે બધા લોકો છે ને મારાથી જલે છે. હું એટલો સ્માર્ટ, હેન્ડસમ, અંદર રાખી દઉં, પૈસાવાળા છું ને, એટલે લોકો મારાથી જલે છે. એટલે લોકો છે ને ખરાબ વાતો કરે છે મારા વિશે. એટલે તમારે ડાયરેક્ટ મને પૂછવાનું. જોઈએ તો મારો નંબર લઈ લો ને તમે. લઈશ પણ આ કેવું છે? ના જાન ના પહેચાન, તું મેરા મહેમાન, એની જેવું છે ને? ના, જાન પહેચાન કરવા માટે જ તો નંબર આપવાનું કહેતો હતો. જો હું તમને નંબર આપીશ તો તમે મને ફોન કરશો, તમે ફોન કરશો તો તમારો નંબર મારી પાસે આવી જશે. નંબર મારી પાસે આવશે, હું સેવ કરીશ, તો તમને વોટ્સઅપ કરીશ, પછી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીશ, ફેસબુક પર બી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાવીશ, તો જાન પહેચાન વધશે ને. પછી હું તમારા ઘરે મહેમાન બનીને આવીશ તો તમારે એવું નહીં કહેવું પડે કે ના જાન ના પહેચાન, મેં તેરા મહેમાન. એટલા માટે જ નંબર લઈ લો ને. તો આ બધું તો પછી પેલા ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ. શું નામ છે તમારું? કરણ. હા, મને થયું કિરણ. ના કરણ, મજાક કરતો હતો. તમારું શુભ નામ? મારું નામ છે સ્વીટી. આઈ લવ સ્વીટ. આઈ લવ સ્વીટ. મને સ્વીટ બહુ જ ભાવે. ગુલાબ જાંબુ, અંગૂર રબડી, શ્રીખંડ, મઠો, કંઈ પણ આપો, બધું જ ચાલે. તમે બહુ બોલો છો. બાકી તમે નથી બોલતા ને, એટલે મારે વધારે બોલવું પડે છે. તમે પણ કંઈ બોલો ને. હું શું કહેતી હતી કે તમે મને પડતા બચાવી, એ માટે તમારો આભાર. આજ હું પડી ગઈ હોત ને તો આજે મારે કેટલું જરૂરી કામ હતું, મારે બહાર જવાનું હતું, મારે છે ને બધું કામ અટકી જાત.
ખાસ કરીને તો મારી શોપિંગ અટકી જાત. તો ચાલો ક્યાં? ગાડી સામે છે, હું તમને ડ્રોપ કરી દઉં અને જોઈએ તો શોપિંગમાં હેલ્પ કરીશ. ના 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 ના, અરે ચલો, ઘરની જ ગાડી સમજો, ચલો ને. ઇટ્સ ઓકે. આપણે બીજી વખત મળશું ને ત્યારે વાત. મળશું. હા મળશું પણ અત્યારે તો હું મારી જાતે જતી રહીશ. એમ એવું છે, મારી એક ફ્રેન્ડ આવવાની છે તો એમની સાથે મારે જવાનું છે. પણ મળશું ને? હા મળશું ને, પાક્કું ને? પાક્કું. હું જાઉં, બાય. બાય. આઈ લવ સ્વીટી. કરણ, હા બાપુ. ક્યાં ખોવાયેલો હતો? કઈ નહીં બાપુ, આ તો પેલી ઉઘરાણી કરવાની છે ને, તો એની યાદી જરાક યાદ કરતો હતો, એટલે એ જ વિચારમાં હતો. હવે તું તારા બાપને બનાવવા માંડ્યો એમ ને? કેમ બાપુ આવું પૂછો છો? હું ખોટું બોલું? માણસને જ્યારે ઉઘરાણી કરવાનો વિચાર હોય ત્યારે કઈ રીતનો એનો ચહેરો હોય ને ક્યાં બેઠો હોય, અને જ્યારે કોઈના વિચાર કરતો હોય ત્યારે કેમ ખોવાયેલો હોય, આ તારા બાપને બધી ખબર પડે છે. બાપુ હવે તમારાથી હું છુપાવવાનું, આપણું બીજું કોઈ તો છે નહીં. જે વાત હોય તમને જ કહેવાની હોય. તો વાત એમાં એવી છે ને કે મને એક છોકરી ગમી ગઈ છે. કોણ? અર્જુનની વહુ? ના, એ તો ઠીક છે, આ બીજી છે, સ્વીટી. અચ્છા, તો પેલા તું કહેતો હતો અર્જુનની વહુની પાછળ પડ્યો હતો, હવે કોઈ બીજી છોકરીની પાછળ. એટલે તારે કાંઈ બીજો કાંઈ કામ ધંધો કે પછી અહીંથી હું બહાર મોકલું એટલે એ જ ધંધા કરે છો? ના ના, કરું જ છું ને બધું, પણ આ અર્જુનની વાઈફ છે તો મસ્ત. પણ હું જે છોકરીની વાત કરું છું ને એ બાપુ એક નંબર છે. એટલે મને છે ને થોડીક મનમાં વસી ગઈ છે ને મને એવું લાગે છે કે એને હું ગમું તો છું. જો મારી વાત સાંભળ, અર્જુનની વાઈફ જે હોય એ મેં નથી જોઈ, તું કહેશો એટલે રૂપાળી જ હશે. અને સ્વીટી નામની છોકરીને કહું છું જે હોય એ, પણ તું છે ને જલ્દીથી ઘરની વહુ કોઈ પણ છોકરીને બનાવ. અને જો તું આમનામ જ બધા પર નજર ફેરવતો રહીશ ને તો કાલે મારા નામ ઉપર કાળી ટીલી લાગશે. બાપુ હવે એમાં કઈ કાળું થવા જેવું છે જ નહીં. આપણું નામ એ કાળું છે ને આ જો મારો શર્ટ એ કાળો જ છે, બરાબર છે? બધાને ખબર છે કે આપણે શું ધંધો કરીએ છીએ, એટલે નામનું તો રહેવા દો. પણ એક છે કે હવે આ ઘરમાં વહુની જરૂર છે, અને સાચું કહું તો મારે ઘરવાળીની જરૂર છે. મને એમ થાય કે સવારે ઉઠું ત્યારે કોઈક ચા બનાવીને આપે તો સારું લાગે. એટલે હવે હું એ વિચાર કરું છું કે આ સ્વીટીને પટાવવી કેમ, કારણ કે મને જરાક આ બાબતમાં બહુ સમજ નથી પડતી. તમને કઈ અનુભવ હોય તો કયો. મારો અનુભવ કહું તને. સમજી ગયો ને આખી વાત? હા બાપુ સમજી ગયો. હવે જુઓ, ફટાફટ તમને છે ને આ ઘરમાં વહુ લાવીને બતાવું નહીં ને તો કેજો. પણ જો દીકરા મને બીક છે નહીં છે કહું, આપણું નામ ભલે બહાર સારું છે કે લોકો સારા કે મોળા નહીં છે, આપણથી ડરે છે જે હોય એ, પણ પછી આવા કામમાં જો નામ બહાર પડી જાય ને તો લોકો આપણી પાસે ધિરાણ લેતા બંધ થઈ જાય. કે તરત કહેશે આ જે ધિરાણ નથી આપી શકતા એની બૈરીનો હાથ પકડે ઘરે લઈ જાય. એટલે આવું બધું થાય ને એ પહેલાં તું કોકને ઘરની વહુ બનાવી નાખે એટલે માને તારી પ્રત્યેનો જે છે ને એ મનમાંથી ડર નીકળી જાય, નકર કાંઈક ધજાગરો થાય. બાપુ સાચું કહું ને તો મને આ બધી તમારી વાતમાં છે ને ક્યારેક ક્યારેક ખબર નથી પડતી. હું જો કોઈને માફ કરીને આવું ને તો તમે મને એમ કહો છો કે ઉઘરાણી કરીને આવો, પછી ઉઘરાણી કરવા જાઉં ને કંઈ બોલીને આવું ને તો તમે મને એમ કહો છો કે ઉઘરાણી આવી રીતના ન કરાય, અને ઉઘરાણી કરવામાં જો કંઈ બોલાઈ જાય તો પાછા તમે એમ કહો છો કે આવી રીતે બોલે ને તો આપણી ઇજ્જત જાય. હવે તમારે ઇજ્જત જોઈએ કે પૈસા મને પહેલા નક્કી કરીને કહો. હવે મારી વાત સાંભળ, મેં તને જે શિખામણ આપી હોય પણ જેવો રંગ હોય ને એવો ખેલ કરી લેવાનો બસ. હા પણ એનો રંગ
બાપુ હારો હતો એટલે જેવો ખેલ થઈ બસ, ગયો તો જરાક પછી હવે. જો આ તો છે ને મારે તને કહેવાય નહીં. તારી માં જીવતી હોત ને તો હું તને કહેત કે તારી માને પૂછી લે કે કઈ રીતે મારા બાપુએ તમને પટાવી હતી એમ. બરોબર? કઈ વાંધો નહીં બાપુ, તો હું તમારો જ દીકરો છું. હવે જો હું શું કરું. પણ જો બેટા યાદ રાખજે હો. હા હું જાઉં. દીકરો કોનો ક્યાંય પાછો ન પડે હો. જો આ મારો દીકરો છે ને એને એક વખત મારી જેવો કરીને ન બતાવું ને તો મારું નામ ભૂપત ભરાડી નહીં. સાચી જ આમનાથી પૈસાનું મેનેજ નહીં થાય અને પેલું કરણ મને લઈને જતો રહેશે તો એ તો કેવડો મોટો ગુંડો છે. ગોપી હા બા. શું બોલ બોલ કરે આમ કેમ રડે છે બેટા? શું થયું? બા તબિયત ખરાબ છે બેટા? તમને શું કહું, મને કંઈ નથી સમજાતું. આપણે આ મુસીબતમાંથી કઈ રીતે નીકળશું? મુસીબત? કેવી મુસીબત? બા તમારા દીકરાની જીદ આપણે ક્યારે નથી છોડાવી શક્યા. અત્યાર સુધી આપણે એમને કહેતા રહ્યા કે તમે બધાની મદદ કરવાનું બંધ કરી દો, પણ એમણે એ વાત આપણી ક્યારેય ન માની. એવી જ રીતે અત્યારે એમણે નવી જીદ લીધી છે કે જે 3 લાખ રૂપિયા એમણે લીધા છે કરણ પાસેથી એ 3 લાખ રૂપિયાની ચૂકવણી એ પોતે કરશે. તમારી પાસેથી પૈસાની મદદ લેવાની એ ના પાડે છે. શું કામ ના પાડે છે? ઘરમાં પૈસા છે, હું આપું છું ને, તો શું કામ ના પાડે છે? તમને ખબર છે ને બા એમનો સ્વભાવ, એ એક વખત જે ધારે ને બસ એ જ કરે. એમને ક્યારેય કોઈની વાત સાંભળવી જ નથી હોતી. હું એમને કહીને થાકી ગઈ કે એ માં છે તમારી, તમે એમની પાસે મદદ લઈ લો. કરણે ત્યાં સુધીની ધમકી આપી દીધી છે કે જો આવતીકાલે એ પૈસા નહીં આપે તો એ મને લઈને જતો રહેશે. શું વાત કરે છે? હા એ બા. નાલાયકની એટલી હિંમત કે તારા પર નજર નાખે છે, તને લઈ જવાની વાત કરે છે. આજે તો હું જ જાઉં છું એની પાસે. હું બા તમે વિચાર તો કરો કે જે માણસ એક પુરુષને નથી પહોંચવા દેતો એ આપણને સ્ત્રી જાતને શું પહોંચવા દે છે? અરે એમને તો આગળ પાછળ કોઈ નથી, એ ખાલી બાપ દીકરો બે છે. અને બીજું એમને નથી આબરૂ કે નથી કોઈ લાજ શરમ, નથી પોલીસનો ડર કે નથી ડોક્ટરનો ડર. જે વ્યક્તિ કોઈથી ડરતા જ નથી એમને ડરાવવાના કઈ વાતે? અને ભગવાનની તો વાત જ દૂર રહી, ભગવાનના તો પડછાયાથી નહીં આ લોકો નથી ડરતા. મને તો એ નથી સમજાતું કે આપણે આ મુસીબતમાંથી કઈ રીતે નીકળશું. અને જો અર્જુન તમારી પાસેથી મદદ નહીં લે તો કરણ મને ઉઠાવીને લઈ જશે. તમે લોકો એમને પહોંચી નહીં વળો. એની તાકાત નથી કે તને ઉઠાવીને લઈ જાય. હું તારી ઢાલ બનીશ. એ તને આંગળી તો અડાડે. પણ હું તને એમ પૂછું, એ કરણ આવી સાવ નીચ ભાષામાં અર્જુન સાથે વાત કરે છે, એનો બાપ એને કાંઈ નથી કહેતો? એનો બાપ પણ એવો જ છે, કોનો બાપ? કરણનો. અરે બાપ બાપ એવા જ તો બેટા હોય ને. આપણને શું ખબર કે એના ઘરની શું મેટર છે? મને તો એટલી ખબર છે કે જો આપણે પૈસા નહીં આપીએ સમયસર તો આ કરણ ચૂપ બેસે એવો માણસ મને નથી લાગતો. અને ખબર નહીં આ ત્યાં જઈને શું વાત કરીને આવ્યા છે. બસ ખાલી આવતીકાલનો સમય લઈને આવી ગયા અને મને આવીને કહે છે કે કાલે હું મારી રીતે પૈસા મેનેજ કરીશ અને આપીશ. કેવી રીતે કરશે? ક્યાંથી લાવશે? ગોપી, એક વાત કહું, મારી પાસે જે 3 લાખ રૂપિયા છે ને, હું જ જઈને આપી આવું. હું જ જઈને આપી આવું. ના બાપ. શું ફરક પડે છે? કરણને ને એના બાપને ખાલી પૈસાથી મતલબ છે. કોણ આપવા જાય છે, શું આપવા જાય છે, એનાથી નહીં. હું જ આપી આવું. શા માટે અર્જુનને આપણે જાણ કરવી છે? ના બા, આ લોકોને એવી રીતે રોકડા પૈસા અપાય નહીં. જો તમે રોકડા પૈસા આપશો ને તો આ લોકોનો શું ભરોસો કે કાલે એવું કહીને ઊભા રહે કે તમે પૈસા આપ્યા જ નથી. ત્યારે તમે શું કરશો? મારી પાસે એનો રસ્તો છે, પણ હું તને અત્યારે નહીં કહું. એનો પ્રૂફ રાખીશ, અને કેવી રીતે રાખીશ ને એ મને ખબર છે. બા, આ બધામાં આપણે બેયને નથી પડવું. આ તમે કેમ નથી સમજતા કે લોકો મવાલી છે, ગુંડા છે, એ લોકો સામે આપણે શું કામ જવું છે? મારે તો એની સામે બિલકુલ નથી જવું. તો શું તું એમ વિચારે છે કે એ લોકો
એ બાપ દીકરો મારા અર્જુનને અને મારી વહુને હેરાન કરે, પરેશાન કરે? ના, એ તો હું થવા જ નહીં દઉં. હું આપી આવીશ પૈસા બાપ, પ્રૂફ સાથે. મારી વાત સાંભળો. એ 3 લાખ રૂપિયા ખાલી તમે અમને આપી દો અને એમને કહો કે એ ત્યાં જઈને દઈ આવે, એટલે આ બધી બવાલ જ પૂરી થઈ જાય. એના સિદ્ધાંતોને એની પાસે રાખવા દે, મને મારું કામ કરવા દે. બાપ, બહાની જીદ અને અર્જુનની જીદ બંનેમાં હું ફસાયેલી છું. સમજાતું જ નથી કે આગળ શું થશે. બા ત્યાં રોકડા પૈસા દેવા જશે ને તો ન થવાનું છે, કારણ કે આ લોકો તો ગાંઠે એમ જ નથી. અને કાલ સવારે એવું કહીને ઊભા રહ્યા તો કે મને પૈસા આપ્યા જ નથી, ત્યારે શું થશે? બા તમે મને ક્યાં લઈ જાઓ છો? બેટા રવિ, સાંભળ, હું આ ઘરમાં જાઉં છું. આ આપવા તારી પાસે ફોન છે ને? હા છે ને. બસ હું જાઉં અને આપું ને ત્યાં સુધીનો વિડીયો તારે ઉતારવાનો છે, પણ એને ખબર ન પડે, એને તું દેખાવો ન જોઈએ એવી રીતે ઉતારજે. હા બા. ચાલ. આ ઓલા અર્જુને આજે 10 વાગ્યાનો વાયદો આપ્યો છે. 3 લાખ રૂપિયા આવી જવાના છે, કારણ કે એને ખબર છે કે જો આજે 10 વાગે ત્યાં 3 લાખ રૂપિયા ન કર્યા તો પછી બાયડી વગરનો થઈ જવાનો છે. બોલો, શું આવું થયું? ભૂપતભાઈ તમે? હા, એમ પોતે. કરણ તમારો દીકરો છે? કેમ, કોઈ શક? હા, બોલાવો એને. શું કામ છે? અરે કામ છે, બોલાવો એને. કરણ, કરણ! હા બાપુ. બેસ, તને મળવા માંગે છે. આ કોણ છે? ખબર નહીં. બોલો માજી. હું અર્જુનની માં છું. ઓ, અર્જુનની માં છે. અને લાગે આ- છે અર્જુનને પૈસાની વ્યવસ્થા ન થઈ ને એટલે માને મોકલી હાથ જોડીને વિનંતી કરવા, હે ને? પણ જુઓ, અમે એવી રીતના જતું નહીં કરીએ, કારણ કે તમારો દીકરો છે ને કાલે બહુ વધારે પડતું બોલીને ગયો છે, એટલે કાં તો આજે પૈસા આવશે કાં તો પછી એ હું તમને નહીં કહું. મને ખબર છે કે કાં તો પછીનો જવાબ શું છે, પણ જેવો તમારો ઉછેર છે ને એવી તમારી સોચ છે ગંદી. અને તમે શું માનો છો? અર્જુન પૈસા ના આપી શક્યો એટલે એણે મને મોકલી છે? ના, આજે હું તમને આ પૈસા તમને આપવા આવી છું. ઓહ, આ તો બહુ સારી વાત આ છે. લ્યો તમારા પૈસા. ઓહો હો હો હો. ઓ માજી તો બહુ ગુસ્સામાં લાગે છે, પૈસાનો ઘા કરે છે. તમને ખબર નથી આ લક્ષ્મી કહેવાય? હા, મારા અર્જુનની બાયડી પણ મારા ઘરની લક્ષ્મી છે. અને હવે હું જોઉં છું કે તમે એના પર આંગળી કેમ ઉઠાવો છો અને કેમ આંગળી અડાડો છો, કારણ કે એ મારા ઘરની લક્ષ્મી છે. અને હા, અત્યારે 10 હજી નથી વાગ્યા, એ પહેલા પૈસા તમારા હાથમાં આવી ગયા છે અને એનો પુરાવો પણ છે મારી પાસે. એટલે હવે તમે મને કે મારા અર્જુનને ખોટા નહીં પાડી શકો. મારી વાત સાંભળે લે બાપુ, ડોસી. 1 મિનિટ બાપુ, હું આવું છું. હા, તમારે જો પૈસા જ આપવા હતા તો આમ અપમાન કરીને ફેંકીને શું કામ આપ્યા? હાથમાં નથી અપાતા પૈસા? કારણ કે આ પૈસા લેવા માટે તમારા શબ્દો ગંદા હતા અને એટલે જ મારે ઉગ્ર થવું પડ્યું અને એટલે જ અર્જુનને ન મોકલતા હું અહીંયા આવી. એટલે અમે તો પૈસા દઈને દુશ્મન બન્યા એવું થયું ને? હા, દુશ્મન બન્યા નહીં, તમારા શબ્દો ગંદા હતા અને એ શબ્દો માટે જ હું આજે આવી છું.
થપ્પો. હા, વિડીયો ઉતારવો છે, શૂટિંગ કરવું છે. હે, લો તારો વિડીયો ઉતારું. તને મારતો એવો વિડીયો ઉતારું. વિડીયો ઉતારવો છે. હે, વિડીયો ઉતારવાનો છે. વિડીયો ઉતારવો છે. તારો મોબાઈલ છે? હે, ગયો મોબાઈલ, ભૂલી જા. અને આજ પછી છે ને મારા ઘરની આસપાસ દેખાતો નહીં. શું કીધું? હા, વિડીયો ઉતારવો છે. પોલીસને આપવાનો છો? પોલીસમાં આપવાનો હતો વિડીયો? પોલીસને મને નથી આપો, હું તો આમ જાતો હતો. હા 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 હા. એક મારીશ ને તો મરી જાય છે અહીંયા. નીકળ હવે. ફોન તો આપો મારો. ફોન જોઈએ છે? ફોન જોઈએ છે? ઓલો ફોન જોઈએ છે? હા, ફોન જોઈએ છે? હટ. વિડીયો ઉતારે. અરે શબ્દો ગંદા હતા ને, જો આવા શબ્દ ન વાપરીએ ને તો ઉઘરાણી ન પતે, એટલે અમારા શબ્દો એવા હોય, બાકી માણસો અમે એવા નથી. એ તો ખબર પડી ગઈ. તમે જે રીતે મારા અર્જુનને ધમકી આપી હતી ને કે જો કાલે 10 વાગે પૈસા નહીં આવે તો તારી બાયડી સલામત નહીં રહે, ત્યાં જ સમજી ગઈ હતી કે તમે કેવા સંસ્કારી છો. બસ એટલેથી સમજી જાવ તો બહુ છે. હું તો સમજી ગયેલો જ છું, પણ જ્યારે પૈસા લેવા આવો ને ત્યારે તમારા છોકરાને તમારે સમજાવીને મોકલવાની જરૂર હોય. મારા બેટા અત્યારે લેવા આવે તો એ દીકરો થઈને આવે ને દેવા આવે તો એ બાપ થઈને. વાહ ભાઈ વાહ, કેવી નિયત છે હો. પાછી મને શીખવાડે છે કે તમારા શબ્દો ગંદા હતા. આવા જ માણસો છે જાજા. આ ડોસી તો ગઈ પણ આવી ગયો અમને. સાલું વાતમાં તું ભાગી ગયો, કઈ ખબર ન. અરે બાપુ, તમારા માટે ગિફ્ટ લેવા ગયો તો. શું વાત છે? તમે કેદીના કહેતા હતા ને કે તમારે એક નવો ફોન લેવો છે. આજો OnePlus નવું મોડલ રાખો. ઓહો, નવું મોડલ છે પણ લાગે છે કાલનું. આ તાજું નથી મોડલ. અરે બાપુ, એમાં એવું છે કે આ ડોહી છે ને બહુ હોશિયાર હતી. બાજુમાં છે ને એક છોકરાને બહાર ઊભો રાખ્યો તો, આપણું શૂટિંગ ઉતારતો હતો. આપણે પૈસા લઈએ ને એનું બધું પ્રૂફ લેતો હતો. અચ્છા. હા, એટલે આપણી વિરુદ્ધમાં પોલીસ કમ્પ્લેન કરવાનો કે પ્લાન હશે એનો, પણ એને ખબર નથી કે એ જે સ્કૂલમાં ભણે ને એના તો તમે પ્રિન્સિપાલ છો ને હું તમારો સ્ટુડન્ટ. વાહ, આ વસ્તુનું આજ તે ફળ આપ્યું ખરું હો. હવે પાકો મારો દીકરો હો. એને વ્યાજમાં ફોને આવી ગયો આપણો. શું વાત છે? એમ હોવું જો. તો પછી બાકી આવા માણસોની જો દયા ખાવા બેસીએ ને તો થોડીક આપણે કડક ઉઘરાણી તો કરવી જ પડે. નકર તો અત્યારના સમયમાં ઘણા લોકો એવા છે કે લીધા પછી સંભાળતા જ નથી. બાપુ, એને હજી ખબર નથી. આ અર્જુન છે ને આપણને ઓળખતો નથી. આ એને જે હોશિયારી કરી છે ને, તમને ને મને જે ઊંચા અવાજે બોલીને ગયો છે ને, એને બહુ મોંઘું પડવાનું છે. કારણ કે એની માં પૈસા આપીને ગઈ, એનો એની પાસે કંઈ પુરાવો તો છે નહીં. પુરાવો તો આપણી પાસે આવી ગયો. હવે હું એની પાસે ફરીથી ઉઘરાણી કરીશ અને 3 લાખ પૂરા. વાહ દીકરા વાહ, ક્યાં વાત છે. અને એને આપવા જ પડશે. નહીં આપે ને તો મને વસૂલ કરતા આવડે છે. હા બરાબર છે. કાંઈ કોઈની નજર સામે તો આપ્યા નથી, એનું કાંઈ પ્રૂફ છે નહીં, અને જે હતું એ આમાં કે જ છે. એટલે તું બિંદાસ ઉઘરાણી કરી શકે છે એની પાસે. અર્જુનનું રોજનું. તું કેમ આમ બહાર બેસી છે? તમે ફરી આજે મને કીધા વગર જતા રહ્યા ને. તમને કહ્યું છે ને કે હું સૂતી હોય તો મને ઉઠાડીને કહેવાનું, અને અત્યારમાં તમારે કામ શું હોય છે? મંદિરે ગયો હતો. મંદિરે? અને પણ તમે? હા, તારી અને બાની લાંબી ઉંમર માટે. તમે આવું કરશો ને અર્જુન તો ક્યારેક અમે આમને આમ મરી જવાના છીએ, તમારા ટેન્શનમાં ને ટેન્શનમાં. આજે કહી દીધું, હવે ક્યારે પછી આવું ના કહી. હા, તો હવે ક્યારેય તમે કીધા વગર બહાર ના જતા. આ વાત તમને કાલે પણ કરી હતી અને આજે ફરીથી કરું છું. ઠીક છે બાપા, હવે નહીં જાઉં કીધા વગર. ઠીક છે? સાચું બોલો, ક્યાં ગયા હતા? દર વખતે બધી વાતો જાણવાની કેમ જરૂર છે તને? તો પછી એક કામ કરો, તમે એકલા રહો અને હું મારા ઘરે જતી રહું. એટલે હું રહીશ નહીં, તમને કંઈ પૂછીશ નહીં, એટલે તમે પણ મજા, હું પણ મજામાં. એવું નથી કહેતો, તું મારી પત્ની છે અને હક છે તને બધું જાણવાનું. પણ અમુક વાતો એવી હોય કે જે હું અત્યારે નહીં કહી શકું. એટલે તમે મને આજે પણ નહીં કહો કે તમે ગયા હતા ક્યાં?
અને ક્યાંથી અત્યારે આવી રહ્યા છો? હું પૈસા મેનેજ કરવા ગયો હતો, ચેક લેવા ગયો હતો હમ. અને કરણના જે 3 લાખ રૂપિયા લીધા છે એ પાછા આપવાના છે એટલા માટે. સારું, થઈ ગયું મેનેજ. મેં બાને પણ વાત કરી હતી. માન્યું કે તમે મને ના પાડી હતી, પણ છતાંય મેં બાને કાલ કહ્યું કે આ કરણ એવું કહે છે કે જો તું પૈસા નહીં આપે તો એ મને લઈ જશે. મેં કેટલી વાર કીધું કે બાને ના કહેતી. મેં કેટલી વાર કીધું કે વડીલે ઘરનો છાંયો કહેવાય. અરે એમને આપણે બધી વાતની જાણ કરવી પડે. કોઈ મુસીબત આવે ને તો એ આપણને બચાવી લે. બધી વાત છુપાવવાથી કોઈ જ ફાયદો નથી અર્જુન. હા તો મુસીબત અત્યારે ક્યાં આવી છે? હા, આવે પછી હું એમને કહેવા જાઉં ને. પાણી આવે ને એ પહેલા પાડ બાંધવાની હોય. મુસીબત આવી નથી ના, પૈસા મેં મેનેજ કરી લીધા છે, હવે આજે જઈને પૈસા આપી દઈશ ને. તું જાઓ અને જલ્દી દઈ આવો. મને ટેન્શન થાય છે કે આ માણસ છે ને, મને નથી લાગતું કે ચેનથી જીવવા દે. અને નહીં ને આપણા ઘર સુધી પહોંચી ગયો તો સોસાયટીના બીજા લોકો પણ સાંભળશે ને. મારા પર વિશ્વાસ છે, હમ તને અને બાને કશું નહીં થવાનું. હા, મને ખબર છે કે તમે અમને કશું નહીં થવા દો, પણ તમને કંઈક થઈ જશે ને તો એ અમને થયા બરાબર જ છે. તું છે તો મને ક્યારેય કશું થશે. એવું નથી હોતું અર્જુન. ક્યારેક છે ને આ તમે મસ્તીના મૂડમાં સમજી નથી શકતા કે હું કેટલી ટેન્શનમાં છું, તમને શું કહેવા માંગુ છું. બસ તમે તમારી જ વાતોને સાચી મનાવવા લાગો છો. જો આવી રીતે તું ટેન્શન કરે છે ને, મને બહુ ગમે છે. ટેન્શન કરું છું એ ગમે છે? અરે કેવા હસબન્ડ મળ્યા છે મને. ટેન્શન કરું છું એ ગમે છે એના કરતાં હું ફ્રીડમથી રહું, હું એકદમ ખુશીથી રહું આ ઘરમાં. ખુશીથી રહે ને આ ઘરમાં, કોણ રોકે છે તને? ગમે ત્યારે જો ટેન્શન ક્યાં જાઓ છો, શું કરો છો, શું નથી કરતા, મોડા આવો છો, જલ્દી જાઓ છો. બસ હવે જલ્દીથી જઈને ચેક આપી આવો એટલે એના મનને પણ શાંતિ, મને પણ શાંતિ, અને પછી આપણે શાંતિથી જીવી શકીએ જેમ પહેલા જીવતા હતા. આ કરણ નામનું ટેન્શન ને વાવાઝોડું ખબર નહીં આપણા જિંદગીમાં ક્યાંથી આવી ગયું છે. તમે તો શાંતિથી જીવી શકશો ને હું મારું કોણ? એટલે તમે નહીં જીવી શકો એટલે તમે મારી સાથે શાંતિથી નથી જીવતા એવું ને? હા ચલો, મનની વાત ખબર પડી. અરે હા ઠીક છે, તો પછી તમે કોઈ બીજી પત્ની લઈ આવો અને હું જતી રહું છું મારા ઘરે. આમ પણ હું તમારાથી કંટાળી જ ગઈ છું. જો કંટાળી ગઈ ને, મને ખબર જ હતી. લઈ આવો બીજી પત્ની. પેલી 15 નંબરમાં એક રહે છે. ઓ હેલો, એ 15 નંબર વાળી છે ને, એની આંખો કાઢીને એના હાથમાં આપી દઈશ વધારે બોલ્યા છો તો. જાઓ હવે કરણ પાસે અને જલ્દીથી પૈસા દઈને ઓફિસ જઈને પાછા આવો. જવું? પાક્કું? હા જો હવે કહીને જઉં છું, કરણ પાસે જઉં છું. ઠીક છે? ઠીક છે, જાઓ હવે. હાઈશ, અને પૈસા આપે અને આ એક મોટી મેટર જિંદગીમાંથી પૂરી થાય. ક્યારનું આ ચેપ્ટર ચાલે છે, કરણ કરણ કરણ. કરણભાઈ, આવ મારા અર્જુન, આવ. બોલ. તમારા પૈસા. ઓહો હો, ચેક લાવ્યો છે તું? લાગે છે પાક્કું કામ કરવાનો છે. બેંકમાં એન્ટ્રી જ લઈ લેવાની. હે, ચેક લાવ્યો? એકાઉન્ટ પે કર્યું છે, કાલે નાખી દેજો. તમને તમારા પૈસા મળી જશે. કાલે કેમ? આજે ખાતામાં પૈસા નથી લાગતા. આજે રવિવાર છે. ચાલ કાલે વાત. મને તો ખબર જ હતી રવિવાર છે, પણ આ તો હું જોતો હતો કે તને ખબર છે કે નહીં. બોલ, બીજું કંઈ કહેવાનું છે? હા, બોલ ને. આજ પછી મારી પત્ની તરફ જોતા નહીં. બહુ માન મર્યાદિત તમને કહું છું, સમજાવું છું. આજ પછી સમજાવવા નહીં આવું. એની જરૂર જ નહીં પડે. હવે મારે તો મારા પૈસાથી મતલબ છે ભાઈ. તું પૈસા ન આપે તો મારે આવવું પડે. અને તારી પત્ની છે પણ એવી કે કોઈનું પણ મન અરે યાર, વાત કરું છું, તારી પત્નીના વખાણ કરું છું કે કેટલી ખૂબસૂરત છે. ગુસ્સે થાય છે? ગુસ્સે થવાની જરૂર નથી. પ્રેમથી વાત કરું છું. હવે તો આપણું પતી ગયો ને વહીવટ. જો તે પૈસા આપી દીધા, હા, આપણો હિસાબ ક્લિયર. હવે યાર ભાઈ કહેવાય આપણે તો. ગુસ્સે ના થવાનું હોય. ફરી ક્યારે તારે પૈસાની જરૂર નથી. તમારા પૈસા મળી ગયા છે, હું જાઉં છું. થેન્ક યુ. અરે પણ અરે ચા પાણી તો પીને જા. વિસ્કી રમ કંઈ પણ જે પીતો હોય તે. કમાલ છે યાર. 3 ની બદલે 6 આપીને ગયો છે, છતાં પણ ચા પણ ન પીધી. એને ક્યાં ખબર છે કે હા ચા એને કેટલી મોંઘી પડવાની હતી. હા, બોઘાને ખબર પણ નહીં હોય કે એની માં હમણાં જ 3 લાખ રૂપિયા કેશ આપીને ગઈ છે. કઈ નહીં, એનો તો કોઈ પુરાવો છે નહીં, તો આપણા થઈ ગયા. ચાલો
થેન્ક યુ. અરે બાપુ બાપુ આશીર્વાદ આપો. 1 મિનિટ પહેલા બેસી જાઓ. હા. એટલો બધો હરખ અરે અરે આશીર્વાદ આપો ને. આપો આપો. હા 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 હા. પણ શું વાત છે? અરે આ લો. કેમ આજે તો કોઈની ઉઘરાણી નહોતી ને આ ચેક ક્યાંથી આવ્યો? આ આજના દિવસની મારા તરફથી તમારા માટે બીજી ગિફ્ટ. પેલા ફોન આપ્યો ને, હા હવે આ 3 લાખનો ચેક મારા તરફથી ગિફ્ટ. મોજ કરો. થાઈલેન્ડ બેંકોક ફરવું હોય તો ફરી આવો. એ કઈ રીતે પણ? ફ્લાઇટમાં હું બુક કરાવી દઉં ને. આ ચેક લાવ્યો ક્યાંથી એમ કહું? અરે હું તમને કહીશ ને તો તમે છે ને આજે મને અહીંયા નહીં પણ અહીંયા હાથ મૂકીને શાબાશી આપશો. શું વાત છે? બોલ બોલ. આ અર્જુનની બધી વાતો આપણને ખબર જ છે, બરાબર છે. સવારે એની માં આવીને આપણને 3 લાખ રૂપિયા રોકડા આપી ગઈ. હા એનો પુરાવાનો ફોન તમને મેં ગિફ્ટમાં આપી દીધો. હા હમણાં એ માનો દીકરો એટલે કે અર્જુન ભાઈ સાહેબ આવી અને મને 3 લાખનો ચેક આપી ગયા. શું વાત છે? વાહ દીકરા વાહ. શાબાશી, તને ખરેખર આપવાનું મન થાય છે હો. એને ખબર જ નથી કે એના મમ્મી અહીંયા આવીને ચેક આપી ગયા. મા દીકરાએ કંઈ વાત જ નથી કરી. અને હવે આપણે તો વાત કરતા હતા કે એની પાસેથી બીજા 3 લેવાના, પણ આ તો કેવું થયું કે બકરો સામેથી આવ્યો અને તલવારની નીચે ઊભો રહી ગયો અને કીધું કે લે મને કાપી નાખ. તો મેં કાપી નાખ્યો. ના, ના, 3 લાખની બીજી ઉઘરાણી કરી લીધી. એ કામ બહુ. ડોશી પણ જોયું ને કેવો પાવર કરીને ગઈ હતી. પણ જ્યારે આ વાતની ખબર પડશે ને ત્યારે ખબર પડશે એના ઘરમાં કેવી ધમાલ. મને તો લાગે છે કે ડોસીને એટેક બેટેક નો આવી જાય તો સારું. ડોસી ઉકલી જવાની આજે તો. ખરું કામ કર્યું ભાઈ, તું મારથી હવાયો સાબિત કરી દીધું. તો કે હો પછી ભાઈ, પેલું છે ને બાપ નંબરે તો બેટા 10 નંબરે બાપો છે ને બાકી. એકદમ તો પછી હવે હું તમને લાગે છે ને કે તમારું નામ રોશન કરીશ. કરી નાખ્યું. તો કરી શું? એક દિવસમાં ડબલ કરીને દીધા ને ઉપરથી મોબાઈલ આવ્યો અલગ. હા મોબાઈલ વાળું મેં જ જોયું હતું, બરાબર. એ નતર તો આપણે આજે પકડાઈ જવાના હતા. એની પાસે પુરાવો હતો પણ મારું ધ્યાન પડી ગયું. ડોસી બોલી ને કે પુરાવો છે એટલે મેં આજુબાજુ નજર મારી. દૂરથી પેલો ભાઈ કારની પાછળ છુપાઈને આપણો વિડીયો ઉતારતો હતો. અચ્છા. હા, મને કે મોબાઈલ તો આપી દો, મોબાઈલ તો આપી દો. મેં કીધું મોબાઈલ જોઈએ છે અને ભગાડી દીધો. કાંઈ વાંધો નહીં, પણ આ છે ને હવેથી વહીવટ બધો તારે સંભાળવાનો છે અને આ ચેક તારા ખાતામાં નાખવાનો છે. શું વાત કરો? બસ આથી વહીવટના બધા રૂપિયા તારા ખાતામાં. બસ હવે મને વિશ્વાસ બેસી ગયો કે મારો દીકરો મારાથી હવાયો થઈ ગયો. બસ. અરે બાપુ પાછા આશીર્વાદ આપો. એકવાર આશીર્વાદ આપી દો. વાહ દીકરા વાહ. હવે જુઓ, કામ કર્યું. આજે 3 આવ્યા છે ને, આવા 3 લાખ તો હું દરરોજ લઈને આવીશ. એટલો બિઝનેસ મોટો કરીશ ને કે દરરોજ 3 લાખ રૂપિયા તો વ્યાજ આવશે. વ્યાજ જોજો. પણ હજી એક વાત કહો, ક્યાંય ફસાઈ નહીં જાતો. બસ ફસાવાનું તો હવે એક જ જગ્યાએ છે. ક્યાં પેલી તું છોકરીની વાત કરતો તો મારી સ્વીટુડી. અરે બાપુ એની યાદ આવે છે ને એટલે બધું ભૂલાઈ જાય છે. તો પછી ઢોલ વગડાવ ને. હવે મારે તો ઘણું વગડાવા ઢોલ, પણ એકવાર મુલાકાત થાય અને બધું પાક્કું થાય એટલે પછી તમારા આશીર્વાદ લેવા આવશું. આ બસ એમ જ હોય ને, ખર્ચા કરવા નહીં, સીધો વયાય ફૂલ હાર પહેરીને એટલે આશીર્વાદ આપી દઉં. હા તો હવે હું જરાક આટો મારતો હું. આજે રવિવાર છે, ચેક તો નાખવાનો નથી. કાલે હા, હું થોડોક આટો મારીને આવું. હા જા. વાહ મારા દીકરા વાહ. કહેવત તો બહુ સાંભળી હતી કે અમુક દીકરાઓ બાપ કરતા સવાયા થાય છે, પણ તે જોયું નહોતું. પણ આજે તો મારા ઘરમાં જ નજર મારા દીકરાના ગુણ જોઈ લીધા હો. મારા બેટાએ મારાથી હવાયો સાબિત થઈને કરી બતાવ્યું. ગોપી, હા બા. અર્જુન ક્યાં? અર્જુન મને કહીને ગયા છે, અહીં કરણભાઈ પાસે ગયા છે. કેમ એની પાસે ગયો? આ મેં તમને વાત કરી હતી ને મમ્મી કે પૈસા આપવાના છે 3 લાખ રૂપિયા, એટલે કરણ આજે ને આજે પૈસાનું મેનેજ કરીને એમને દેવા માટે ગયા છે. અને તમને ખબર તો છે કે એણે કેવી ધમકી મારી હતી કે જો કરણને પૈસા આજે નહીં મળે ને તો એ મને આવીને લઈ જશે. એટલે ખબર નહીં ક્યાંથી પણ આપણે પૈસાનું મેનેજ કર્યું છે અને પૈસા દેવા માટે હમણાં જ ગયા એ. અરે પણ મને વાત કરીને તો જવી જોઈએ. કેમ બા, શું થયું?
પૈસા તો આપવાના હતા અને તમે જ તો ઈચ્છતા હતા કે આ જલ્દીથી પૈસા આપી દે તો કર્જામાંથી નીકળી જઈએ આપણે. ગોપી, હું એને પૈસા આપી આવી. શું? હા મેં પૈસા આપી આવ્યા? હા, કાલે જ આપી આવી. વાહ, ક્યાં ગયા બધા? અરે તમે અહીંયા છો? અહીંયા શું કરો છો? અરે ચાલો. અર્જુન, હા. તમે પૈસા આપવા માટે ગયા હતા ને? હા, મેં પૈસા આપી દીધા છે કરણને. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે એ અહીંયા નહીં આવે, અને અહીંયા આવશે તો મને કહેજો. અર્જુન, 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 શું થયું બા? તું પૈસા આપવા ગયો તો એણે તને કઈ કીધું? નહીં, કશું નહીં કીધું. પૈસા આપવાના હતા અને મેં આપી દીધા. હવે આવી ગયું. બા, તમને તકલીફ શું છે? પૈસા આપવાના હતા તો એ આપવા તો જાય ને. તમને ખબર છે ને કેટલું હેરાન કરતો હતો એ. એના કરતાં તો સારું કે એક બલામાંથી ટળી ગયા. અર્જુન, કાલે જ હું એને રોકડા 3 લાખ રૂપિયા એના મોઢા પર મારીને આવી છું, અને એણે તને કીધું પણ નહીં કે તારી માં આવીને આપી ગઈ, અને તું આપવા ગયો તો મને કહીને તો જવાય ને. તમે પૈસા આપીને આવ્યા? હા, તો બા, તમારે અમને જાણ તો કરાય ને. તમે મને જાણ નથી કરી તો અમને કેવી રીતે ખબર પડે? પણ એક મિનિટ, તમે પૈસા દેવા માટે ગયા તો કરણે તમને વાત ના કરી કે તારી માં આવીને પૈસા આપી ગઈ છે? મારી આવી કોઈ વાત નથી થઈ. મેં એને ચેક આપી દીધું છે. અને એણે લઈ લીધો. બા, તો તમે મને પહેલા કેમ નથી કીધું કે તમે પૈસા આપીને આવી ગયા છો? તારે લીધે. તારે પાપે જ મેં તને ન કીધું. તારા સિદ્ધાંતો, તારા ઉસૂલો, મા પાસેથી પૈસા નહીં માગું, હાથ નહીં ફેલાવું, બસ મારે તને જાણ નહોતી કરવી, અને હું આપી આવી. બાપ. તમને બંનેને બચાવવા માટે હું એક દિવસ વહેલા આપી આવી કે એ અહીંયા આવે જ નહીં, અને હવે ક્યારેય આપણે આંગણે પગ પણ ન મૂકે. પણ બા, તમારે અમને જાણ તો કરવી જોઈએ ને. તમને ખબર છે કે પૈસા શોધી રહ્યા છે, એક મિનિટ. અને શું થયું હવે? એને ચેક આપી દીધું. બા, એ માણસ કેટલો હરામી કહેવાય કે એને આને જાણી ના કરી કે તારા મમ્મી આવીને પૈસા દઈ ગયા છે, અને એ પણ તમે રોકડા આપ્યા. મેં તમને કીધું હતું ને કે તમે રોકડા પૈસા ના આપતા. અને તમે શું કહેતા હતા? હું એક પ્રૂફ રાખીશ. ક્યાં છે એ પ્રૂફ? બોલો. હા, મેં પ્રૂફ રાખ્યું હતું. કયું પ્રૂફ બા? હું એક ભાઈને સાથે લઈને ગઈ હતી, અને એને મેં કીધેલું કે કોઈને ખબર ન પડે એમ હું એને જ્યારે મોઢા પર પૈસા મારું ને એનો વિડીયો ઉતારી લેજો, અને અમારી બંનેની જે પણ કંઈ વાત થાય ને એ પણ રેકોર્ડ થઈ જવી જોઈએ. ક્યાં છે અને video? એણે હા પાડી. પણ ઓલા નાલાયક કરણની નજર ગઈ, અને એણે એના હાથમાંથી ફોન ખેંચી લીધો, બધું ડિલીટ કરી નાખ્યું. શું કામ બા, શું કામ તમે આવું બધું કરો છો? એકવાર મને કહેવું તો જોઈતું હતું. મેં તમને કીધું હતું ને કે આ બધું હું સંભાળી લઈશ, આ બધા વહીવટો હું સંભાળી લઈશ, પણ તમને બંને મારી એક નથી સાંભળતા. તે મને કંઈ કહેવા જેવું રહેવા દીધું. મારા સિદ્ધાંત સિદ્ધાંત સિદ્ધાંતની હમણાં કહું એ થઈ ગઈ. બા, પણ તમે બંને કેવા છો? ઘરમાં ને ઘરમાં વાત નથી કરતા. તમે પૈસા દેવા જાઓ છો મને જાણ કર્યા વિના, અને એક આ છે કે ત્યાં જઈને ચેક આપી આવે છે. એક વાર ઘરમાં મમ્મીને તમે વાત કરી હોત કે હું ચેક દેવા માટે જાઉં છું તો આ બધું થાત જ નહીં. હવે આપણા તો 3 ના બદલે 6 લાખ રૂપિયા ગયા ને. એક મિનિટ. હવે 3 ના લીધે 6 લાખ જતા રહ્યા છે. હવે 3 લાખ પાછા કેવી રીતે લાવવા એ મને વિચારવું પડશે. અને તમારી જોડે કોઈ પ્રૂફ પણ નથી કે તમે રોકડા પૈસા આપી આવ્યા છો. અને આ 3 લાખનો ચેક તો એને નાખી દીધો છે. શું કરશો હવે તમે? તમને ખબર છે કે લોકો સાથે પંગો લેવા જેવું જ નથી. કેટલા ખરાબ લોકો છે એ. થોડા હવે આપણને પૈસા પાછા આપશે અને માનવા દેશે હવે કે તમે એને 3 લાખ આપ્યા છે. આ જોયું નહીં તમે? પ્રૂફ લેવા જતા હતા તો એ પણ તમારી પાસે ના રહ્યું. સાંભળો, હવે તમે એને રિક્વેસ્ટ જ કરી શકો છો. એની પાસે હાથ જોડીને કહેજો કે અમે એટલા આર્થિક સ્થિતિથી મજબૂર છીએ, અમારી પાસે એટલા પૈસા નથી, અને તમને અમે ભૂલથી ડબલ પૈસા આપી દીધા છે. આ ઘરમાં ને ઘરમાં વાત ના થાય ને અર્જુન, ત્યારે જ આવી સ્થિતિ ઊભી થતી હોય છે. ગોપી, જો એને પૈસા આપવા જ હોત ને તો એણે આની પાસેથી ચેક લીધો જ ના હોત, અને એણે કીધું હોત, જો એ એટલા બધા પ્રામાણિક હોત તો, કે તારી માં આવીને પૈસા આપી ગઈ છે. અને તું આ શું કહે છે કે હું એમના સામે માથું ઝુકાવું, કે મારા જ પૈસા માંગવા માટે હું હાથ જોડું? તો શું કરશો તમે? ખબર છે ને તમને કે માણસો કેવા છે. તમે એની સાથે વાત કરશો અને તમને પૈસા પાછા આપી દેશે, એવું તો થશે? એમને પણ ખબર નથી કે હું કેવો છું. જેટલો સીધો છું એટલો ખરાબ પણ છું. અત્યાર સુધી શરીફ બનીને રહ્યો, ને હવે ખબર પડશે કે જ્યારે માણસ પોતાની શરાફત છોડે ને ત્યારે એ શું થાય છે. અર્જુન, જુઓ છો ને બા, આ બધું શું થવા જઈ રહ્યું છે મને કાંઈ નથી સમજાતું.
ના હોય એવી મગજમારી આપણા ઘરમાં ચાલુ ને ચાલુ રહે છે. જ્યારથી આપણે આપણું શહેર છોડીને અહીંયા રહેવા આવ્યા છીએ ને, એ પણ આ સોસાયટીમાં કે જ્યાં ગુંડા તત્વો લોકો રહે છે, ત્યારથી આપણું જીવન રમણ ભમણ થઈ ગયું છે. અને એક તો તમે બા, મેં ના પાડી હતી તમને કે તમે રોકડા પૈસા ન આપવા જતા, તમે મંડી જ પડ્યા હતા. હું પ્રૂફ લઈ લઈશ. શું પ્રૂફ લઈ શક્યા તમે? ગોપી, તારી ઇજ્જત, તારી આબરૂ ની સામે આ રૂપિયા કોઈ ચીજ નથી. પણ છતાંય ન રહીને આપણી ઇજ્જત આબરૂ. એ માણસ ઉલટાનો 3 ના બદલે 6 લાખ રૂપિયા લઈને જતો રહ્યો અને આપણે કંઈ ના કરી શક્યા. ગોપી, વાત 3 લાખની છે. નસીબમાં હશે ને કાલે કમાઈ લેશું. તારી આબરૂ કરતા વધારે નથી. છોડી દે વાત, ભૂલી જા. મારા ગયા છે ને, ભલે ગયા, કમાઈ લેશું. અર્જુન ત્યાં ગયા છે. બસ ગોપી, અફસોસ નહીં કર. હું છું ને, ચૂપ. ઠીક છે મમ્મી, એ જ ભગવાનને પ્રાર્થના છે કે જે થાય એ બસ સારું થાય. કરણ, કરણ, ઓહો, કરણ અરે દોસ્તી થઈ ગઈ લાગે છે ભાઈ. ક્યાં છે તમારો કરણ? બોલાવો એને. તારો દોસ્તારો બની ગયો હોય તો બોલાવ. કરણ, બસ બસ, બૂમો પાડવાની જરૂર નથી અર્જુનભાઈ. શું કામ ગળાને હેરાન કરો છો? બોલ. મને મારા 3 લાખ રૂપિયા પાછા આપ. હોલ પાછા એટલે એને બધા વ્યાજે જોતા છે. એટલે યાર આ તારું ગજબ છે. હજી ચેક બેંકમાં નાખ્યો નથી ને તું ફરીથી બીજા વ્યાજે લેવા આવી ગયો. હું વ્યાજ ઉપર લેવાની વાત નથી કરતો. એ અચ્છા, 3 લાખ રૂપિયાની વાત કરું છું જે મારી માં અહીંયા આવીને તમારા મોઢા ઉપર મારીને ફેંકીને ગઈ હતી. એ 3 લાખ રૂપિયાની વાત કરું છું. એ ભાઈ તું છે ને મારી સામે આંગળી નીચે રાખીને વાત કર, જે વાત હોય ને. બાકી ગામના છોકરાને ખબર નથી તારી ડોહી આ ડેલામાં આવી હતી. કેવી વાત કરે છે જોતો. તારી મમ્મી ક્યારે આવી પૈસા આપવા? આજે સવારે મારી માં અહીંયા આવી હતી અને પેલા છોકરાએ વિડીયો પણ બનાવ્યો પણ તમારા કરણે પેલાનો મોબાઈલ છીનવી લીધો. ઓહો, આવું બધું તને એટલે બહુ ખોટું બોલતા આવડી ગયું. તારે તો છે ને રાઇટર બનવું જોઈએ. સ્ટોરી બહુ મસ્ત બનાવે. બાકી આપણે પિક્ચર બનાવશું ને તો સ્ટોરી આની પાસે લખાવી. લખાવાની ક્યાં કરે, એક્ટિંગ આની પાસે કરાવશું. સારી એક્ટિંગ કરી લે છે. હા ભાઈ તું જો ફરી એકવાર કહું છું, શરાફતથી કહું છું કે મને મારા પૈસા આપી દો. ઓય મને તો બીક લાગવા મળી છે. શરાફતની પૂંછડી. જો હું પોલીસમાં કમ્પ્લેન કરીશ ને તમારા બંને બાપ દીકરાને જેલ ભેગો કરી દઈશ. પોલીસમાં તું કમ્પ્લેન કરીશ, પણ બકા તને હજી ખબર નથી કે કોઈ પણ કેસ હોય ને તો ત્યાંથી ફોન આવે છે. આ ભૂપત ભરાડીના ફોન વગર છે ને કોઈની કમ્પ્લેન નથી લેવામાં આવતી. એટલે તમારે માં દીકરી જ્યાં દોડવું હોય ને ત્યાં દોડી લેજો. ઉલટાનો તું જઈશ અંદર 420 ના કેસમાં, ખોટો કેસ કરવાના કેસમાં. છે સાબિતી? જો અત્યાર સુધી તમે મારી શરાફત જોઈ છે, મારો પ્રેમ જોયો છે, પણ હું કેટલો ખરાબ છું એ તમને ખબર નથી. ઓહો, મારા દીકરાને મારે જોવો પડશે કેટલો ખરાબ છે. જય ઓહો, કરણ આટલું બહુ ખરાબ છે. હવે આપણે શું કરીશું બાપુ? હા એ ભાઈ તારા પૈસા જોવે છે. લે પૈસાનો દીકરો થયો. ખબર નથી આ કોની ડેલી છે એમ? તારી પાસે સાબિતી છે? તારી ડોહિયાએ પૈસા આપવા આવી હતી? છેલ્લી વાર તું હાથ નીચે રાખ, નકર છે ને કાપી નાખતા વાર નહીં લાગે મને. હાથ નીચે રાખીને વાત કરજે મારી સામે જે કાંઈ કરીએ. મને મારા 3 લાખ પાછા આપી દો, અહીંયાથી જતો રહીશ. નહીં તો પોલીસ બોલાવતા મને વાર નહીં લાગે. હા તો ફોન આપું. બોલાવ. તારી કમ્પ્લેન લે તો કહેજે ભૂપત ભરાડીના ઘરે ઊભો છું. હલો ઇન્સ્પેક્ટર રણવીરજી. હું અર્જુન. હા સાહેબ, આ કરણ વાત કરું. હા, ભૂપતભાઈનો છોકરો. આ મારી કમ્પ્લેન કરવા આવ્યો છે, જરાક વાત કરો ને. હલો, હા ઇન્સ્પેક્ટર સાહેબ, હું અર્જુન વાત કરું છું. હા, એ સોસાયટીમાં 13 નંબરના ઘરમાં રહું છું. હલો, આપ એક ફરિયાદ લખાઈ ગઈ અને ભુવાઈ ગઈ. જો બેટા, આજ સુધી છે ને તું મારી હારે વાત કરતો હતો ને હું તો છે ને થોડોક નરમ દિલનો છું, જતું કરું. પણ આજે તે મારા બાપા હારે પંગો લીધો છે. આ તને છોડશે નહીં.
એટલે હારા વાત તો એમાં જ છે કે તું હવે છે ને અહીંયાથી સીધો ઘર ભેગો થા. જોઈ લઈશ. જોઈ લે અરે જોતો જા જોતો ફોટો જા મોકલાવું? જોતો જા જોઈ લેશ નહીં બંનેને જોઈ લઈશ. બંને નહીં જો આજ ત્યારે સુધી જોતો મેં જા ક્યારે કોઈના ખોટા પૈસા ખાધા નથી. કરોડ રૂપિયા પડ્યા હોય રસ્તા ઉપર મેં લીધા નથી, પણ મારો 1 રૂપિયો કોઈ ખાય ને એને છોડતો નથી. અરે પછી જીવતો રહ્યો કે ન રહ્યો જોતો જા મારા આ બેટા છોકરો ક્યારેય ચા પીવાય રોકાતો નથી. મેં એને પહેલાય કીધું તું ચા ઠંડુ કઈ નહીં આજ તો ગરમ મસાલો આપી દીધો ને એટલે કઈ પાવાની જરૂર નથી પડી સમજો હમાયનો ગરમ તે કેમ ઠેઠ સુધી યાદ રાખ્યો એમ એ પણ હવે જીવશે ને ત્યાં સુધી આમ જ કરતો રહે છે તું જોજે તારા બાપાના હાથની તો તને ખબર છે ને ગોપી હા બા ઓલો ગયો છે તો હજી આવ્યો નથી. ના બા હું એમની જ રાહ જોઉં છું હજુ આવ્યા નથી પાછા ફોન નથી ઉપાડતા મને ચિંતા થાય છે કે એમની જોડે હું ગઈ હોત ને તો સારું હતું નહીં ને કઈ માથાકૂટ તો નહીં થઈ હોય ને એક તો બે બાપ દીકરાનો સ્વભાવ એવો છે એને એકલો જવા જ નહોતો દેવાનો. પણ એ જુઓ ને ઉતાવળ કરતા જતા રહ્યા બહુ વાત સાંભળવા જ નથી રહેતા બસ સીધી મન જ. જાય જ કરો ગોપી, અર્જુન કેટલી બધી વાર લાગી ગઈ તમને શું કીધું આપી દેશે આપણા પૈસા પાછા શું બોલ કીધું? ને. શું થયું બોલો ને કંઈક તો એ લોકોએ પૈસા નથી આપ્યા અને મેં પોલીસને ફોન પણ લગાવ્યો, પણ એ લોકોએ ફરિયાદ ના લખી કેમ કે ઓળખાણ છે એમની પોલીસમાં. સમજાઈ ગયું હોય તમને કે અમે તમને શું કહેવા માંગતા હતા જોયું બા તમે આપેલા પૈસા એ પાછા આપવાની ના પાડી દીધી પણ બા આપણે કેસ કરીશું એમનો. બસ કેસ. તને એટલી તો ખબર હોવી જ જોઈએ ને કે પોલીસવાળા ફરિયાદ ત્યારે જ લખે જ્યારે કંઈક પ્રૂફ હોય. હા, તારા 3 લાખ આપેલાના પ્રૂફ છે એની પાસે, કારણ કે તે ચેક આપ્યો હતો. હું રોકડા આપવા ગઈ હતી અને મેં જે પ્રૂફ લીધેલું એ છોકરા પાસેથી મોબાઈલ લઈને એણે બધું ડિલીટ કરી નાખ્યું. તો કઈ વાંધો નહીં બા, આપણે એ છોકરાને લઈ આવીશું, એ છોકરા જોડે જવાની અપાઈશું. પણ તમે કેમ નથી સમજતા હજુય તમારે આ ને આ મેટરમાં ઊંડું ઉતરતું જ જવું છે બા હું કંટાળી ગઈ છું મને એવું થાય છે કે હું થોડા દિવસ મારા પિયર જતી રહું ને તો આ બધી બબાલમાંથી શાંતિ મને મળે ના ગોપી, તારે હમણાં ક્યાંય નથી જવાનું. અને તું હવે એ છોકરા પાસે જુબાની આપશે ઈ અને કોર્ટ માની જશે એમ કહેશે કે એને ખરીદી લીધો છે. શું કરીશ તું? મારે હવે કોઈ કેસ કબાડા કરવા નથી. 3 લાખ રૂપિયા ગયા, જિંદગી નથી હારી ગયા. કાલે કમાઈ લેશું. બા 3 લાખ રૂપિયાનો સવાલ છે, એવી રીતે થોડી ના જવા દઉં હું. હા પણ આપણા લોકોની જિંદગીમાં જોખમ આવે એના કરતાં એ 3 લાખ રૂપિયાને ભૂલી જવા જ સારા ને તમે ને હું હશું ને તો બધું થઈ જશે આ પૈસા પાછળ થઈને તમે લોકો શું કામ દોડો છો મને એક વાતનો જવાબ આપ. માની લે કે આપણે કોઈક પ્રસંગે જતા હોત, પર્સમાં પૈસા હોત અને પર્સ પડી ગયું હોત અથવા કોઈ ચોરી ગયું હોત તો તું કોના પર કેસ કરત? નાઈ નાખત ને 3 લાખ રૂપિયાનું મેં નાઈ નાખ્યું છે. હવે એક અક્ષર બોલતો નહીં. 3 લાખ રૂપિયા તો આપણે ત્રણેય મળીને કાલે કમાઈ લેશું. બસ મારા માટે તો મારો દીકરો ને મારી વહુ સુરક્ષિત છે ને, એ 3 કરોડથી વધારે અનમોલ છે. મારે નથી જોતા એ 3 લાખ રૂપિયા, એ મારા નસીબમાં હતા જ નહીં. આ રસ્તે જવાના હતા. અને જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજે, જે આપણી પાસે છે એ આપણા નસીબનું છે, જે જતું રહે છે એ હતું જ નહીં નસીબમાં. બસ આ એક જ સિદ્ધાંત ઉપર હવે તું જીવજે, પણ કોઈને મદદ કરવાના સિદ્ધાંત, ઉસૂલ, સંસ્કાર ભૂલી જજે. એની હોળી હળગાવી દેજે. અને હવે પછી તું ક્યારેય કોઈને મદદ કરવા ગયો ને તો બસ મારાથી ભૂંડી કોઈ નહીં હોય, કાઢી મૂકીશ તને. સાચી વાત છે બાની તમે બધાની માટે કેટલું કરો છો પણ અત્યારે આપણા ઘરમાં મુસીબત આવી આપણા પૈસા ફસાયા તો તમારો કોઈ મિત્ર આવ્યો તમને મદદ કરવા તમને કેમ નથી સમજાતું અર્જુન કે બધા લોકો દુનિયામાં સ્વાર્થી છે હું એમ નથી કહેતી કે તમે સ્વાર્થી બની જાઓ પણ તમે તમારી જરૂરતથી વધારે કોઈને મદદ કરો છો જ શું કામ બંધ કરી દો આ મદદ કરવાનું
થોડોક તમારો સ્વભાવ બદલી નાખો. તમારા પાછળ આખું ઘર હેરાન થાય છે. અને તમે કોના માટે થઈને લીધા હતા આ પૈસા? એ માણસ એક પણ વખત આવ્યો, એનો એક પણ રૂપિયો ગયો? હજુ એને તો અમને પાછાય નથી આપ્યા પૈસા, અને આપણા 6 લાખ રૂપિયા જતા રહ્યા. ગોપી, તારી આ ભાષા અહીંયા સુધી નહીં પહોંચે. પણ અર્જુન, આજે તું મને એક વચન આપીશ કે આજ પછી તું કોઈની મદદ કરીશ નહીં અને કોઈની મદદ લઈશ નહીં. આપ મને વચન. બા તું કયો વચન આપવાની મને વાત કરે છે? વચન આપ. કોઈ મારી સામે મરી જતું હોય તો એને કેવી રીતે હા. છોડી દઉં બા? બા જે તે નાનપણમાં શિખામણ આપી છે એ બધી ભૂલી જાઉં હું? હા, ભૂલી જા. મેં તને જે શિખામણ આપેલી ને એ અબોલ જીવ માટે આપેલી, આવા બધા છેતરપિંડી વાળા જીવ માટે નહીં. વચન આપવું છે કે નહીં? આપવું છે વચન? ઠીક છે બા, હું તને વચન આપું છું કે આજ પછી હું કોઈની મદદ નહીં કરું. અને કોઈની મદદ લઈશ પણ નહીં. કોઈની મદદ લઈશ નહીં અને કોઈને મદદ કરીશ નહીં. બસ. ઠીક અને છે. જો તે કરી, હવે હું તને વચન આપું છું, હવે જો તે કોઈને મદદ કરી અથવા કોઈની મદદ લીધી તો પછી મારાથી ભૂંડું કોઈ નથી. ઘરની બહાર તગેડી મૂકીશ, આનોય વિચાર નહીં કરું. ઠીક છે, મારા માટે સૌપ્રથમ તમે લોકો છો. બસ. હવે કાલથી છે ને પહેલા જેમ જીવતા હતા ને એમ જીવવાનું છે. કોઈ ફાલતુ ફ્રેન્ડ્સ નહીં અને કોઈને મદદ કરવાની નહીં. શાંતિથી તમે જેમ જીવતા હતા બસ એમ જીવો. ઓફિસ જાઓ, ઓફિસથી સમયસર ઘરે પાછા આવો, એટલે અમને ટેન્શન ના રહે. સમજાય છે ને? પણ એક શરતે, શું? હજી શરત? મને ચા પીવી છે અત્યારે. બનાવી આપીશ? હા. હા, બેસો, હું ચા બનાવીને લાવું છું. અને ભાખરી પણ લાવશે, ભૂખ પણ લાગી છે. હા ઠીક છે, બનાવી આપું છું. અરે સ્વીટી સ્વીટી સ્વીટી, તારાથી છે ને હું બહુ નારાજ છું. શું છે હવે? યાર, તે દિવસે તે મને તારો નંબર એનો આપ્યો અને પછી તું મળવા પણ નથી આવતી. હું તારા ઘરની આસપાસથી રોજ નીકળું પણ તું દેખાતી જ નથી. યાર, લાવ તારો નંબર આપ મને. ચાલ. શું કામ આપું હું તને મારો નંબર? અરે જાન પહેચાન, મેં કીધું તું ને, તું પછી કહીશ કે માન ન માન, મેં તેરા મહેમાન. આપણે ઓળખાણ કરવાની છે ને. ઓળખાણ હતી ને, ઓળખાણ બધી થઈ ગઈ. અને મેં તે દિવસ તને કીધું તું ને કે આપણે બે ફ્રેન્ડ્સ છીએ. આજથી એ ફ્રેન્ડશિપ અહીંયા પૂરી. કેમ? કેમ? હા, મને પૂછે છે કેમ? આ તારા બધા આડા ધંધા છે ને, જે તું આ બધા કામ કરે છે, લોકોને છેતરવાના, લોકો પાસેથી પૈસા લેવાના, એ બધી વાતની છે ને મને ખબર પડી ગઈ છે. બસ ને, આવી જ ફ્રેન્ડશિપ છે ને તારી. મેં તને તે દિવસે જ કીધું તું કે મારા વિશે જાણવું હોય ને તો મને પૂછજે. કોઈને પણ પૂછીશ ને તો એ લોકો આવું જ બોલશે. લોકો જલે છે મારાથી. આસપાસમાં છે ને મારા જેવો કોઈ છોકરો નથી, એટલે તું કોઈને પણ પૂછીશ તો લોકો આવી જ વાતો કરશે. પણ સાચી વાત તો એ છે કે મારા જેવો છોકરો તને પાછો બીજો નહીં મળે. બસ, તારો બકવાસ છે ને બંધ કર. તારે છે ને ફસાવા હોય ને તો ગામને ફસાવજે. હું એટલી ભોળી નથી કે તારી આ છે ને બધી વાતોમાં આવી જઈશ. આજ પછી છે ને મારો રસ્તો રોકવાની કોશિશ ન કરતો અને મને તો બતાવવાની જરાય ટ્રાય ન કરતો. સ્વીટી પ્લીઝ. હાથ શું પકડે છે તું? દૂર રહી નથી વાત કરી શકતો? પ્રેમથી કહું છું, સમજ નથી પડતી. હું તને પ્રેમ કરું છું, મને ગમી ગઈ છે તું. ઓળખે છે ને તું મને, તને બધી ખબર પડી ગઈ છે ને મારા વિશે. તો હવે એ પણ જાણી લે કે મને જે જોઈએ ને એ હું કોઈ પણ કિંમતે પામીને રહું છું. પણ આ શું? એક મિનિટ, તું મારી વાત તો સાંભળ. આ બધા ગામ આખું કહેતું તું ને એ સાચું જ હતું. તું છે ને પ્રેમને લાયક નથી, લાયક. આ ગોપી પણ ખોટી ટેન્શન લે છે. પૈસા આપી દીધા પછી પણ એ આ સ્વીટી લાગે છે. આ કરણ છે ને? આ બંને શું કરી રહ્યા છે? અરે એ કરણ! કહું છું પ્રેમથી માની જા. પણ શેનું માની જાઉં? મારી પોતાની મારી સાથે લગ્ન કરી લે. જો કરણ, છેલ્લી વાર પૂછું છું, હા કે ના? મરી જાવ ને તોય તારી સાથે તો લગ્ન હું ક્યારેય નહીં કરું. કરણ!
છોડાને છોડી દે આને. મેં તને ના પાડી હતી ને કે મારી બાબતમાં ક્યારે વચ્ચે નહીં આવવાનું. જેટલી વાર- ઓળખતો નથી તું મને. એ છોકરી મારી છે, હવે નીકળ અહીંયાથી, ચલ નીકળ અહીંયાથી. જેટલી વાર તું આને છોડ નહીં જવા દો અહીંયા. કહું છું નીકળ અહીંયાથી. કરણ કરણ ક્યાં જાય છે? મારાથી બચીને આજે તું નહીં જઈ શકે. મને છોડીને કરણ, હું તને પ્રેમ નથી કરતી. કરવો પડશે આજે, કાં તો તારે મને પ્રેમ કરવો પડશે, નહીતર હું શું કરી નાખીશ મને ખબર નથી. તારા પ્લીઝ. ફરીથી આવી ગયો છે. અને કેટલી વાર કીધું કે મારી આડે ન આવ, નીકળ અહીંયાથી. પહેલા પણ તને ના પાડી હતી ને આજે પણ કહું છું. અને મેં પહેલા પણ તને કીધું હતું કે જેટલી વાર તું કોઈનો રસ્તો રોકીશ કે કોઈની છેડતી કરીશ એટલી વાર હું તારા રસ્તા વચ્ચે આવીશ. અરે હું એ છોકરીને પ્રેમ કરું છું, તું મારા પ્રેમની બાબતમાં વચ્ચે ન આવ. પણ એ છોકરી તને પ્રેમ નથી કરતી અને આ તારો પ્રેમ નથી, તારી હવસ છે. અને આ તારી હવસ હું કોઈના સામે ચલાવવા તું રસ્તામાંથી હટે છે કે નહીં? નહીં. નીકળ. કરણ કરણ છોડ. કરણ છોડી દે. કરણ છોડી દે. કરણ ના પાડી હતી ને મેં તને, ના પાડી હતી. નહીં છોડું. હવે લે મર. મર સાલા મર.